दोस्तों नर्मद साहित्य सभा गुजराती साहित्य परिषद અને સાહિત્ય સંગમ સાહિત્યના અલગ અલગ કાર્યક્રમો થાય એ હેતુથી અને ઘણા બધા પુસ્તકો એવા છે કે જેમાં જ્યાં સુધી આપણે જઈ ન શકીએ, આપણું વાંચન પણ ઓછું થઈ ગયું છે, ટીવીની સામે વાંચવાનો કંટાળો પણ આવે, પણ ઘણા બધા એવા માણસો પણ છે કે જેઓ ઘણું બધું વાંચે છે. તો પછી એવો વિચાર કર્યો કે આપણે દર મહિને એટલીસ્ટ 2 પુસ્તકોના પરિચય કરાવીએ, જેમાંથી આપણે એ પુસ્તકો દ્વારા એ લેખકની કે પાત્રોની જિંદગી દ્વારા જીવન શું છે તે સમજી શકીએ. એ જ રીતે દર મહિને એકાદ ફિલ્મ, ક્લાસિક ફિલ્મ વિશે પણ વાતો થાય અને એ દ્વારા પણ આપણે જીવન સુધી પહોંચવાની મથામણ કરીએ. આમ તો બહુ મુશ્કેલ કામ છે, પણ ગયા રવિવારે આપણે જોલનભાઈ બહુ સરસ ફિલ્મનો પરિચય કરાવ્યો અને એમાં આપણે માણસોના પૂર્વગ્રહો અને એ પ્રકારની અનેક બધી વાતો જાણવા મળી. એક રૂકા હુઆ ફેસલા, જે અલગ અલગ પ્રકારના માણસો પોતાની ગ્રંથિઓમાં જીવે છે અને સુખી થવાને બદલે દુઃખી થાય છે. આ ગ્રંથિઓ ઓગળે તો કદાચ આપણે સુખ તરફ જઈ શકીએ. સાહિત્યમાં પણ એવી જ વાત હોય. તો પહેલા તો આપણે યામિનીબેનને તાળીઓના ગગડાથી વધાવીએ. આજે એમની વર્ષગાંઠ છે. આપણે કેટલા થાય એવું ના પૂછીએ, પણ 100 વર્ષ જીવે એવું તો કહીએ. ના અત્યારે તો મને લાગે 40 ની લાગે છે, એટલે અસલી 0 ફિગર નહીં હિસાબે. પણ આપણે સૌ યામિનીને તો ઓળખીએ છીએ ને, બહુ ઉત્સાહી. એટલે કોઈ પણ સાહિત્યનું, નાટકનું ક્ષેત્ર એવું નથી કે જેમાં યામિનીનો પગ પેસારો ન હોય. એટલે માત્ર એમાં ચંચુપાત કરવું એવું પણ નથી હોતું, પણ દિલપૂર્વક, એટલે પૂરેપૂરી સજ્જતાથી, પૂરેપૂરી સભાનતાથી એ સાહિત્યનું ખેડાણ કરે, નાટકનું ખેડાણ કરે, ઇવન રંગમંચ પર પણ અભિનેત્રી તરીકે પાત્રોમાં ઓતપ્રોત થાય. એટલે એ તો કાયમ હસતા જ હોય. ભગવાન કરે કે એમને દુઃખનો અવસર ન જ આપે. અથવા અંદર શું છે તે આપણે જાણતા નથી, કારણ કે લેખિકા છે ને નાટ્યકાર અભિનેત્રી છે. પણ આપણે કહીએ કે એમને કાયમ આ રીતે જ હસતા હોય, ભીતરમાં જે કઈ હોય તે બધું છુપાવીને પણ આપણી સામે હસતા હોય. કારણ કે એનું જે આમ હાસ્ય છે તે પણ બહુ ટિપિકલ, મજા આવે એવું. હા, તો આ યામિની આજે વારિસ દીરી સોમાલિયાની આમ તો બહુ સામાન્ય કુટુંબમાં, એટલે ત્યાં જે બધા કુરિવાજો હોય એની ભોગ બનેલી, એમાંથી બહાર આવીને એને જે આખા જગત પર કામણ કર્યું. અને જે રીતે એક નારી જજુમે, આજે તો આ 21મી સદીમાં નારી સ્વાતંત્ર્યની વાત ચાલતી હોય ત્યારે આવી બધી અનેક નારીઓ આપણા આખા વિશ્વમાં છે. આપણે તો એના વિશે જાણવાનું. આ વારિસ દીરીની આત્મકથા ડેઝર્ટ ફ્લાવર, એમાં જે વર્ણન છે એ તો કદાચ આપણે વાંચવાના નથી, પણ યામિની આપણને એ ડેઝર્ટ ફ્લાવરમાં લઈ જશે. રણનું પુષ્પ, રણમાં પુષ્પો ઉગી ગયા કેમ તે સવાલ છે પહેલા તો.
પણ કેવું સરસ નામ છે, ડેઝર્ટ ફ્લાવર. તો યામિનીને આપણે વિનંતી કરીએ, તાળીઓના ગગડાથી વધાવીએ, 100 વર્ષની આયુષ્ય આપણે આપી જ દઈએ એમને, અને સરસ મજાના આપણા સાથે આ રીતે સાહિત્યનું, કળાનું બધું આદાન પ્રદાન કરે. યામિની વ્યાસને વિનંતી કે તેઓ આવે અને આ ડેઝર્ટ ફ્લાવર વિશે વાત કરે. યામિની વ્યાસ. ખૂબ ખૂબ આભારી છું આપની શુભેચ્છાઓથી. તો બીજી વાત નહીં કરતા હું શરૂ કરું વાત, કારણ કે થોડી લાંબી છે. આમ કહેવાય ને લંબી સી ગુડિયા કે લંબી કહાની, એવું છે. પણ આ લાંબી હતી એના કરતાં ઊંચી વધારે છે, એટલે ઊંચાઈ એની વધારે છે આ લેડીની. તો હું એની વાત કરું છું. ડેઝર્ટ ફ્લાવર એને કહી શકાય આત્મકથા તો છે જ વારિસ દીદીની. વારિસ દીદી અમેરિકાની સુપર મોડેલ, સોમાલિયન કન્યા, જેમ્સ બોન્ડની હિરોઈન, સોશિયલ એક્ટિવિસ્ટ, અને સ્ત્રી સુન્નત સામે જંગ હમણાં એણે છેડ્યો છે એવી. એ તો હું તમને વાત કરીશ એટલે એના વિશે તમને એનો પરિચય થતો જશે. તો એની હું વાત કરું છું. એટલે આમ તો એ છે ને પ્રવાસ કથા કહી શકાય, પ્રવાસ વર્ણન, એની સફરની જ આખી વાત છે. પણ હું કહું કે એને સંઘર્ષ કથા પણ કહેવાય, સાહસ કથા પણ કહેવાય. અને એમાં શું નથી આવતું એ, કારણ કે એક હિસ્ટ્રી બની જાય છે એની વાત તમે સાંભળશો તો. એટલે એમાં ઇતિહાસ આવી જાય છે, ભૂગોળ તો ક્યાંથી ક્યાં આખા ખંડ અને દેશ બધા ફરી વળે છે. એટલે ભૂગોળ, નાગરિકત્વ એનું છીનવાઈ જાય છે. એટલે એમાં દરેકે દરેક એમાં એની વાત આવે છે. તો એની વાત કરું એ પહેલા જે વાત મારે છેલ્લે કહેવી જોઈએ એ હું સૌથી પહેલા કહું છું કે આ પુસ્તકની કેવી અસર થઈ. હું નવસારી ગઈ હતી જનકભાઈ, આ સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આ ડેઝર્ટ ફ્લાવર વિશે જ બોલવા માટે. ત્યાં પુસ્તક પરિચયનો કાર્યક્રમ હતો એમાં. તો પછીના પ્રતિભાવ માટે જે બધાએ કહ્યું, એમાં એક નાનકડી દીકરી 14 વર્ષની હશે, એણે એવું કહ્યું કે આ નાનકડો એનો ભાવાનુવાદ એણે વાંચ્યો હતો. એ ઓએસિસ પ્રકાશનનો છે નાનો, રણનું પુષ્પ, 30 પાનાનું નાનકડું પુસ્તિકા કહેવાય. તો એણે એ વાંચી હતી ને એનાથી એ બહુ પ્રભાવિત થઈ હતી. એટલે હું જ્યારે બોલવા ગઈ હતી ત્યારે એ પણ આવી હતી સાંભળવા. અને એણે પ્રતિભાવમાં કહ્યું કે આ પુસ્તક વાંચીને ત્યારે મને એવી અસર થઈ હતી કે એની એક ફ્રેન્ડ, એ 14 વર્ષની, પેલી પણ એટલી નાની જ હશે ને, તો એને એવું થયું કે હું સુસાઇડ કરું, હું આપઘાત કરું, કંઈ પણ એને શું પ્રોબ્લેમ હશે ખબર નહીં. પણ એને આની ફ્રેન્ડને કહ્યું કે હું હવે ગમે તે થાય હું આપઘાત કરીશ. તો આણે એને એવું સમજાવ્યું કે જો તું આ નાનકડી પુસ્તિકા વાંચ, પછી એના શબ્દોમાં કહું કે પછી તને જો મન થાય ને તો હું તને મારી નાખા. એમ પેલી છોકરીએ એવી રીતે કહ્યું કે હું તને મદદ કરીશ મરવામાં. એટલે પેલીએ વાંચ્યું ને પછી વાંચી લીધા પછી એણે આવું કહ્યું કે હવે હું કોઈ દિવસ આત્મહત્યા નહીં કરું. કારણ કે એને ખરેખર પેલી છોકરીના શબ્દો છે કે આત્મહત્યા નહીં જ કરું, કારણ કે આમાં જેટલું દુઃખ અને જેટલી પીડા અનુભવી છે વારિસ દીદીએ, એનાથી વધુ પીડા તો દુનિયામાં હોય જ નહીં. એટલે એને પણ આ પુસ્તિકાઓ ખરીદી 18 અને બધાને વહેંચી અને જ્યાં ત્યાં એ પણ આનો પ્રચાર કરવા માટે આ કામ કરશે. આ નાનકડી દીકરીઓની વાત છે. તો એ વાત ત્યાં છેલ્લે થઈ હતી. એટલે મેં તમને કહ્યું કે પુસ્તકને કેવી અસર થાય છે. અહીંયા આપણે પુસ્તકો વિશે વાતો કરીએ છીએ તો આટલી નાની છોકરીઓએ એવું કહ્યું કે આ એકચ્યુઅલી વાત તો કદાચ નાની છોકરીઓને સમજવાની બી થોડી તકલીફ પડે એવી છે, કારણ કે એમાં જે બધી કુરિવાજની ક્રિયા થાય છે એ લોકો કદાચ સમજી શકશે કે કેમ, એ પણ સવાલ છે. છતાં પણ આ વાત થઈ હતી ને આ સચોટ વાત છે એક પુસ્તક માટેની. તો હું વારિસ દીદીથી એની વાતથી શરૂ કરું છું. વારિસ એટલે એની માએ ના પાડ્યું હતું. વારિસ એટલે રણનું પુષ્પ. આમ તો રણમાં બહુ જનકભાઈ કહ્યું ને ફૂલ થતા નથી, પરંતુ વરસાદ કોઈ વાર જ્યારે આવે ત્યારે કેસરી કે પીળા રંગનું જે ફૂલ ત્યાં ઉગતું હતું, આ સોમાલિયાની વાત છે, રણ પ્રદેશની, એને વારિસ કહેવામાં આવે. એટલે વારિસ એનું નામ, એની માએ એને વારિસ ફૂલ, રણનું પુષ્પ એવું નામ પાડ્યું હતું. એટલે સોમાલિયાની વણઝારા જાતિની વાત છે, ભટકતી પ્રજા વણઝારા. એટલે એમાં ભરવાડ કુટુંબ, તેની આ દીકરી વારિસ. અને વણઝારા ફેમિલી એટલે કેવું, એક પ્રદેશથી બીજે દેશ, એ લોકોને કઈ ચોક્કસ સ્થાન જગ્યા હોય નહીં રહેવા માટે, જ્યાં પાણી કે પેલો ચારો, એ લોકોને મુખ્ય સંપત્તિ એ છે, એ લોકોના ઢોર, બકરી, ઘેટા અને પેલા ઊંટ મુખ્ય. ત્યાં એને પેલું ચારો અને ખાવાનું એવું મળી રહે, ત્યાં એ લોકો પાછા ઊંટ પર બધું સામાન એ લોકોનું લઈને ફરતા હોય એવી રીતે. તો શરૂઆત થાય છે કે એ લોકો મારું
બાળપણ તો બહુ સરસ રીતે વીતતું હતું જ્યારે ને એ લોકો નાનપણમાં જ કેટલા 60 બકરા ઘેટાને એમ કે હું એકલે હાથે ચરાવી શકતી હતી 8 વર્ષની ઉંમરે, ને સિંહ ને બધાનો પણ એ સામે એની સાથે લડી શકતી હતી. એટલે નાનપણથી જ એ લોકોને એટલા કઠણ અને મજબૂત બતાવ્યા છે. ને ભાઈ બહેનો અને મા બાપ આવી રીતે એ લોકો ને એને એના મા બાપનું વર્ણન બહુ સરસ કહ્યું છે, દેખાવનું. એટલે પહેલા બીજી બધી સિરિયસ વાત આવે પહેલા આ વર્ણન મારે કેવું છે કે એને કહ્યું કે મારા બાપ ઊંચા, મા કરતા ઓછા કાળા, ખૂબ જ દેખાવડા ને એવા હતા. એનો સ્વભાવ જોઈએ તો ઘણો ગુસ્સાવાળો ને એવો હતો, વાતમાં આવશે. અને મા દેખાવમાં એવી હતી કે ખૂબ જ સુંદર, એના પિતા કરતા વધુ કાળી, કોઈએ કાળા માર્બલમાંથી એક ઉત્તમ કલાકૃતિ સર્જી હોય એવી સુંદર એની મા હતી. એટલે હશે જ, કારણ કે આ દીકરી જયારે મોડેલ સુધી પહોંચી હોય તો એ પણ કેટલી નમણી અને રૂપાળી હશે. એ લોકોનો રંગ કાળો હતો એટલું. તો એ લોકો આવી રીતે જીવન આવી રીતે વણઝારા તરીકે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે. અને એનું કહે છે કે અમારે રહેવાનું ખાસ હોતું નથી. એક ઝૂંપડું તૈયાર કર્યું હોય, એ ઝૂંપડાને કેટલું 2 મીટર વ્યાસ જેટલું જ હોય એ ઝૂંપડાની ગોળાઈ. અને એ શેના માટે વપરાય કે દૂધને સાચવવા માટે, બગડી નહીં જાય, કે પછી બહુ જ ગરમી હોય તો અમે એમાં બેસીએ. બાકી સુવાનું તો અમારે નીચે જ રેતીમાં જ અમે બધા લાઈન બંધ સુઈ જતા. અને મારા પિતાજી છેલ્લે સૂતા કે અમારું રક્ષણ થાય. આ રીતે એ લોકોનું રહેવાનું આ રીતે હતું. હવે ત્યાંની પ્રજામાં એ લોકોની માન્યતા, એટલે એ લોકો રિવાજ કે આપણે એને કુરિવાજ જ કહીશું, એવી માન્યતા છે કે સ્ત્રીઓ આમ કરોડરજ્જુ જ કહેવાય સ્ત્રી ત્યાંની, કારણ કે સર્વ કામ સ્ત્રીઓ જ કરતી હોય છે ને સ્ત્રીઓના સોદા થતા હોય છે લગ્નમાં પણ. એટલે એ લોકોને એવું એક વિચાર હતો એ લોકોના રિવાજ માટે કે સ્ત્રીની 2 પગની વચ્ચે એક ગંદી જગ્યા હોય છે જેને કાઢી નાખવી જોઈએ, અને પછી જે સ્ત્રી કહેવાય. એટલે લગ્નના જે મેરેજ માર્કેટ હોય તેમાં જ આ પછી સ્ત્રી રહી શકે. એટલે આ એ લોકોએ કમ્પલસરી એક આ કુરિવાજ હતો. પહેલા થોડી મોટી ઉંમરે પણ કરતા હતા, પણ હવે બહુ જ નાની ઉંમરે 3, 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ એટલી ઉંમરે આ કુરિવાજ કરવામાં આવે છે. અને એની ક્રિયા સાવ અનહાઇજેનિક રીતે, એનેસ્થેસિયા વગર જે આ કરવામાં આવે છે ક્રિયા. અમે એના પરથી એક નાટક પણ કર્યું હતું અને એનું અમારી લિમિટેશન્સમાં અમે એને ભજવીને બતાવ્યું હતું આ કુરિવાજ વિશે. હા, ખતના કહેવાય. અચ્છા, એટલે મને એનો એકચ્યુઅલી એમાં ફિમેલ જેનિટલ મ્યુટિલેશન એવી રીતે ઇંગ્લિશમાં, કારણ કે મેં ઇંગ્લિશમાં જ વાંચ્યું છે. ખતના કહેવાય છે. અચ્છા, પણ એનું લિમિટેશન કેટલું હશે? આ જે રીતે કટ કરવામાં આવે છે એ રીતે તમે કદાચ આ વધારે પડતું છે. કાચના એનાથી તોડીને. હા, એટલે આ રીતે એનું કરવામાં આવે છે. એટલે મેં આપણે D2D એટલે ડેઝર્ટ ટુ ડેઝલિંગ વર્ડ ઓફ ગ્લેમર, એટલે આ એક કથાનું નામ છે. ને આને કહેવાય છે FGM એટલે ફિમેલ જેનિટલ મ્યુટિલેશન. એટલે આ ક્રિયા ત્યાંથી ફેશન ઇન્ડસ્ટ્રી કેવી રીતે પહોંચી તેની વાત છે. એટલે આ ક્રિયા કરવામાં આવે ત્યારે નાની છોકરીઓને આમ ખુશી થતી હોય કે કાલે મારો કઈ પ્રસંગ છે. એને કહેવામાં આવતું નથી, ને કહેવામાં આવે તો એને સમજાય એવું પણ નથી આટલી નાની ઉંમરે. તો એને કહેવામાં કે કાલે આવો પ્રસંગ છે. એટલે આગલા દિવસે પેલી જીપ્સી ઓરત એક આવે છે, એ જ આ બધી ક્રિયા કરતી હોય છે ને મોં માંગ્યા પૈસા લેતી હોય છે. ને ઘણા બધા પૈસા એ ભાવ નક્કી થાય છે આનો કે કેટલા પૈસા ક્રિયા કરવામાં એને આપવાના હોય છે. ને જેટલી છોકરી મોટી એટલા વધારે પૈસા. એટલે એ લોકો શક્ય એટલી નાની નાની છોકરીઓને આ ક્રિયા માટે તૈયાર કરી દે. સાવ જ અજાણ હોય નાનકડી નિર્દોષ બાલિકાને આના માટે તૈયાર કરે. ને એ લોકો એને છે ને સારું રોકાણ માને છે કે અત્યારે જો પૈસા ખર્ચીશું ને તો લગ્ન વખતે આનું તમને વસૂલ મળી જશે, આની કિંમત સામેથી લેવાની હોય પેલા જેને દુલ્હો હોય એની પાસેથી. એટલે આની ક્રિયા કરવામાં તેમાં વારિસ માટે પણ એ દિવસ આવે છે. અને એને કહેવામાં આવે છે કે કાલે આ રીતે હવે તું સ્ત્રી બની જશે. આમ એને એવી રીતે કહે છે કે હવે આ થશે ને એટલે હવે તું સ્ત્રી બનશે અને તારા લગ્ન થઈ જશે. એટલે છોકરીઓ આના માટે આમ ઉત્સુક હોય કે હા ચાલો સરસ, પણ એને ખબર નથી હોતી કે કશું જ કહેવામાં નથી આવતું એને. ને આગલે દિવસે એને પાણી અને દૂધ નહીં પીવાનું એટલું કહેવામાં આવે છે. આમ પણ એ લોકો એવું કહે છે કે અમારું સાંજનું જે ડિનર આપણે વાળું કહીએ એ દૂધ જ હોય છે, કારણ કે ખાવાના સાંસા હોય એટલે એક જ વખત જમવાનું હોય છે. પણ તે દિવસે તો માએ ખીર બનાવીને મને સાંજે ખવડાવી. ખાલી દૂધથી જ એ લોકોને પેટ ભરવાનું. ઊંટડીનું દૂધ હોય એ ખાલી એક વખત થોડું ખાવાનું મળતું હોય. તો તે દિવસે આગળ ને બીજે દિવસે સવારે એને સજાવીને એને લઈ જવામાં આવે છે. હજુ તો સવાર ઉગતી હોય, પરોળ્યું હોય ત્યારે.
ને ત્યાં પેલી જીપ્સી ઓરત એ કહે છે ખબર નહીં ક્યાંથી આવી ગઈ, એમ કે હું ને મારી માં ગયા ત્યારે એ ત્યાં આવી ગઈ અને એક સપાટ પથ્થર પર એને કીધું કે અહીંયા બેસવાનું કહે છે. માં એને ખોળામાં લઈને બેસે છે ને પછી એ જોયા કરે છે કે શું થાય છે. અને એને જે રીતે પેલી બેસીને વર્તન કરતી એના પરથી એને લાગ્યું કે કંઈક થઈ રહ્યું છે, કંઈક મારી સાથે હવે થશે. છતાં બી એને એવો વિશ્વાસ હતો કે મને માં લઈ આવી છે ને એટલે કંઈક મારા માટે જે થવાનું હશે એ સારું જ થવાનું હશે, એવો એની માં પર વિશ્વાસ હતો. પછી એને જોયું તો પેલી જીપ્સી સ્ત્રી એક તો બધી દેખાવમાં ગંદી ગોબરી, કપડા બી એવા, અને એના પેલા ગંદા થેલામાંથી બ્લેડની પતરી, અડધી તૂટેલી બ્લેડ કાઢે છે ને જેના પર લોહી લાગેલું છે, જે આગલી કોઈ છોકરી પર જે ક્રિયા કરી છે એનું લોહી લાગ્યું છે, એને સાફ કરવા માટે એના પર એ થૂંકે છે. અને પછી એ જ બ્લેડ પોતાના કપડા, જે પેલો એનું ગાઉન હતું એનાથી લૂછે છે. ને પછી એમ કે મારી માએ, મેં આટલું જોયું ને મારી માએ આંખ મારા હાથ મૂકી દીધો એટલે હું અંધકાર છવાઈ ગયો, મને કશું જ દેખાયું નહીં. પણ જયારે મને અવાજ આવ્યો કે મારું ચામડી અને માંસ કપાઈ રહ્યા છે, ત્યારે મારી પીડા જે હતી તે વર્ણવી તો અસહ્ય જ છે, પણ મને ખબર જ નહોતી પડતી કે શું થઈ રહ્યું છે. ને હું ધમ પછાડા પણ નહોતી કરતી, કારણ કે અસહ્ય પીડાને મને જ્યારે થોડી પણ હાલતી હતી તો મને વધારે પેઇન થતું હતું. એટલે હું શાંત રહીને પછી મારું અંગ લગભગ જુઠ્ઠું પડી ગયું, કારણ કે સાવ નાની 4 વર્ષની, 5 વર્ષની, 3 વર્ષની આ દીકરીઓ હોય એને તો કઈ ખબર જ નહીં હોય. એટલે 2 પગ વચ્ચેથી મેં આ પેલી લેડીનું મોઢું જોયું, જીપ્સી ઓરતનું, ને મને બહુ જ ગભરામણ થવામાં એને આ થયું. પછી જયારે એને કહ્યું કે આ ક્રિયા થઈ ગઈ મારી ચામડી કાપવાની ને મારી માએ હાથ લીધો, ત્યારે મેં જોયું તો પેલી સ્ત્રી આજુબાજુથી બાવળના કાંટા વણતી હતી ને બાવળના કાંટાથી એ ચામડીમાં કાણા પાડીને વેલાનો જે દોરો બનાવેલો હોય એનાથી એને સ્ટીચ કર્યા. એમાં એનેસ્થેસિયા નહીં, સેજ પણ નહીં, એનાથી મોટા ટાંકા લઈ લીધા ને એમાં લગભગ કહેવાય કે એનું લઘુ ભગોસ્ન અને ગુરુ ભગોસ્ન, એટલે ટોટલી ક્લાઇટોરિસનું ખાલી ઉપરથી કટ કર સમજે, આ ટોટલી કટ કરવામાં આવ્યું. લગભગ 80% તો ટોટલી કટ થઈ જ જાય છે. એટલે એટલું કટ કરીને સીવી દેવામાં આવે ને પછી એને સાથળથી તે પાની સુધી એને કપડા દોરીથી એને બાંધી દેવામાં, એટલે પેલું હલનચલન પગનું નહીં થાય તો જલ્દી કદાચ મટી જાય એવું, એટલે એને બાંધી દેવામાં આવે. ને પછી એમ કે મેં એક જ નજર આમ કર્યું તો સાઈડ ઉપર મારા જે પેલા ચામડીને કાપેલા મસલ્સના પાર્ટ ટુકડાઓ એક પથ્થર પર સુકાતા હતા, અને બીજી બાજુ એક પ્રાણીનું કતલ કર્યું, એક પ્રાણીને વધેર્યું હોય એટલું લોહીનું ખાબોચ્યું હતું એક બાજુ. એને ખુદ જોયું, આટલી નાની છોકરી. ને પેલા જે ટુકડાઓ હોય તેને સૂકવીને રાખવામાં આવે, કારણ કે જયારે એના લગ્ન થાય ત્યારે જે પેલા એનો પતિ બનવાનો હોય એને આ મૂડી સોંપવાની હોય. એ પૂછે પેલા રિવાજ થયો છે તો આ એને બતાવવાનું હોય કે આ એના છે, એટલે એને સોંપવાનું હોય, એને મૂડી કહેવાય. એટલે એ પેલી માં સુકાઈ જાય પછી એને લઈ જાય ને પોટલીમાં બાંધીને મૂકી દે. હવે અને બરાબર બાંધી દે પછી ત્યાં ઘરે લઈ જવામાં નહીં આવે, એક ઝૂંપડી જેવું બનાવેલું હોય એ જ જગ્યાએ, ને ત્યાં એને એકલીને સોડાવી રાખવામાં આવે 15 દિવસ, મહિનો, જ્યાં સુધી એ સારી નહીં થાય ત્યાં સુધી એને કોઈ અડકે નહીં, ખાલી એને ખાવાનું કે પીવાનું આપી જાય. ને ત્યારે એને કહ્યું કે આ ક્રિયા થઈ ત્યારે મને પેલું બાથરૂમ જવાનું મન થયું, એમ કે મારે હવે ઈચ્છા થઈ કે બાથરૂમ જવું. તો એની પેલી નાની બેને દૂરથી કહ્યું કે નહીં કરીશ, પણ કે એમાં થોડો કઈ કંટ્રોલ હોય. ને ત્યારે મને એમ કે એટલું બધું થયું કે એસિડ જેટલો દર્દ આમ મેં જિંદગીમાં એમ થયું કે આટલું બધું એને યુરિન, કારણ કે સાવ પેલું કટ કર્યું હતું ને તાજો જ ઘા હતો ને આટલું બધું એને આ પીડા એને અનુભવી. ને પછી પડી એ વિચારતી હતી કે આટલી નાની ઉંમરથી એને વિચાર ચાલતો હતો કે આવું શા માટે થાય, આવું શા માટે કરે છે. એટલે પછી એને એમ થતું હતું કે આ રિવાજ જ છે ને ચાલતો હશે, ને એ પોતાને સદભાગી માને છે કે હું બચી ગઈ. બાકી ઘણી વાર વધુ પડતો રક્તસ્રાવથી એટલે બ્લીડિંગ થઈ જાય કે શોકથી બી નાની છોકરીને તો આઘાત લાગી જાય, એટલે આઘાતથી કે ઇન્ફેક્શનથી કે પછી ધનુરથી કેટલીય છોકરીના આમાંથી ડેથ થાય છે, નહીં જીવી શકે. તો પછી આ લોકો કઈ નહીં, પણ આના માટે બીજું કઈ જ નથી કરતા. અને આ કમ્પલસરી એ લોકો ને આ કુરિવાજ ફોલો કરે જ છે આ લોકો. ને પછી એને કહ્યું કે હું લકી હતી ને હું બચી ગઈ, એટલે પછી મને ઘરે લઈ આવ્યા ને પછી મારું જીવન આગળ સારું થયું. પછી હું ઉંમર વધતી ગઈ મારી, એમ કરતા લગભગ 4-5 વર્ષની હતી. ને પછી તો એ આ કામમાં બહુ જ હોશિયાર હતી. બધું આ ઘરનું આખું એને ઉપાડી લીધું હતું, પેલું ઢોર ચરાવવા કે એના માટે પેલું ખાવાનો ચારો લાવવા ને બધું જ એ જ આખું કામ કરતી હતી. તો પછી જયારે લગભગ 13 વર્ષની થઈ
ત્યારે એના ફાધર તો બહુ વૃક્ષતાથી બોલાવતા હતા એને. તો એક દિવસ એને વાલથી બોલાવી ત્યારે જ એને ડાઉટ થયો કે કંઈક હોવું જોઈએ, કે મારા પિતાજી મને આટલા પ્રેમથી કોઈ દિવસ બોલાવતા નથી. એટલે એને બોલાવી અને પછી ખોળામાં બેસાડી કે આવ દીકરા. અને પછી કહ્યું કે દીકરા, હવે હું તને બહુ યાદ કરીશ. કે યાદ કરીશ કેમ? હું અહીં છું ને, તમે મને શું કામ યાદ કરશો? કે હવે તો દૂર જતી રહેશે ને તો હું તને બહુ યાદ કરીશ. કે હું તો ક્યાંય નથી જવાની, હું ક્યાં જવાની છું? તો પછી એને કહ્યું કે મેં તારી માટે લગ્ન નક્કી કરી નાખ્યા છે. તેમ કે કોની સાથે? તેમ કે કાલે આવશે. એટલે એ પેલું દોવાનું ને એવું કામ કરતું હોય બકરું, ત્યારે એક માણસને લઈને આવે છે. માણસ કેવો 60 વર્ષથી વધુ ઉંમરનો, સફેદ દાઢી, બોલવાના ઠેકાણા નહીં, દાંત પણ નહીં, સાવ ખખડી ગયેલો, ખાંસી ખાતો ખાતો એવો બુઢ્ઢો ત્યાં આવે છે. અને પછી કહે છે કે આ તારો ભાવી. આપણો બી નંબર લાગી જાય કોઈ વાત એ હવે તમે પહેલાથી સાંભળો. આ તો બહુ અઘરી બાબત છે, ત્યાં નંબર લગાડવા જેવું છે જ નહીં. ગમે તેમ પણ આવતાની વારમાં અમને તો શુભ એટલે અમને ત્યાં જોઈ છે ને પછી એમ કહે છે કે આ કોણ છે? તો પેલી કહે છે કે હા, આપણી ભાષામાં કહે તો આનો એક પગ તો કબરમાં છે. મેં નાટકમાં ડાયલોગ લીધો હતો કે આનો એક પગ તો મહાણમાં છે. એમ એટલો બધો ગરડો ને એવો હતો. એટલે પછી બધું ડરી ન જાય દીકરી, એટલે પછી એના ફાધર એને લઈ જાય છે કે ચાલો પછી વાત કરીશું. પછી એ જાય છે તો પેલો તો એની સામે લોલુપ નજરે જોતો હોય છે, પણ પેલી બાપની સામે બોલાતું નથી હોતું, છતાં બી ઉદ્ધતાઈથી વાત કરે છે કે હું લગ્ન નથી કરવાની. પણ તો પણ એનું ચાલતું નથી ને એના પિતાજી કહે છે કે તારે આની સાથે લગ્ન કરવાના છે. તો કેમ હું આની સાથે શું કામ પરણું? તો કે એટલા માટે કે એક ઘરડો છે એટલા માટે જ તારે પરણવાનો છે, કારણ કે હવે જીવશે કેટલા વખત ને એની પાસે બહુ સંપત્તિ છે ને એના બદલામાં 5 ઊંટ આપે છે. એટલે એનો આ સોદો થઈ રહ્યો. એટલે ઓછું જીવશે એટલે બાકીની સંપત્તિ આપણને જ મળી જશે. એના ફાધરે આ રીતે એને સમજાવી. તો પછી રાત પડીને એને એની માને કહ્યું કે મારે લગ્ન નથી કરવા. એટલે માએ કહ્યું તું હમણાં સુઈ જા, કારણ કે પેલા એના ફાધર આગળ બોલાય જ નહીં સેજ પણ. સુઈ જા, પછી આપણે વાત કરીએ. પછી રાત પડે છે, મા એને ઉઠાડે છે. દીકરી પણ કહે છે કે મારે આ કોઈ બી હિસાબે આ લગ્ન નથી કરવા. તો મા કે એક જ રસ્તો છે, તારે અહીંથી ભાગી જવું પડે. હવે અંધારું ને કઈ પણ રસ્તો, ક્યાં જાય દીકરી? તે છતાં પણ તે રાત્રે ને પાછા ફાધર નજીક સુતેલા છે એટલે અવાજ પણ વધારે નહીં કરાય, કે જો નક્કી કર્યું હોય તો તરત જ નીકળી જ જવું પડે એવી રીતે. તો આમ એકાએક જ નક્કી કરે છે ને પછી માને દીકરીને છૂટા પડવાનું છે ને એ લોકોને ખબર પણ નથી કે જિંદગીમાં ફરીવાર એ લોકો મળશે કે નહીં, એ પણ નથી ખબર. ને માં છેલ્લે જયારે દીકરી જાય છે ત્યારે માને એમ થાય છે કે હવે આને આપવા જેવું પણ કઈ નથી. એમ કઈ બી શોધવા જાય તો પેલા ઉઠી જાય, કઈ પણ નહીં, એક પાણી પણ નહોતું હું લઈ જઈ શકીએ. ખાલી એના જે સ્કાર્ફ માએ હતો તે એને ખાલી સ્કાર્ફ બાંધીને એને વિદાય કરી. આપણે તો દીકરીને લગ્નમાં વળાવ્યા ત્યારે ખબર હોય કે દીકરી તરત જ મળી રહી છે આપણને, તો પણ આપણે કેટલું બધું એને ફિકર કરતા હોય કે દીકરી આ લે છે આ લે. આ તો જિંદગીમાં મળાશે કે નહીં તે ખબર જ નથી. ને એ જ રીતે એને માં વિદાય કરે છે. ખાલી એટલું કહે છે કે મને ભૂલી નહીં જતી. માં આવી રીતે કહે છે. કદાચ મળે કે નહીં મળે એના સંવાદ એવા છે કે ભવિષ્યમાં કદાચ નહીં પણ મળે, પણ મને તું ભૂલી નહીં જતી. એટલે કે પેલી થોડી ખંચકાય છે, માને વળગે છે, છતાં બી કે જો તારે જવું હોય તો તું હવે મોડું નહીં કરીશ, જલ્દી જા. એક વિરાટ આકાશ તારી રાહ જોઈ રહ્યું છે એમ કરીને. કારણ કે બીજું કઈ છે જ નહીં, એને શું કે ક્યાં મોકલવાની એને. એટલે પેલી જાય છે રણમાં, કશું જ નથી ખબર, અંધારું. ને તે દિવસે કઈ અમાસની રાત, એટલે બધું કે આખું બ્લેક, બધું જ બ્લેક. એ પોતે પણ કાળી, અંધારું અને અમાસની રાત. એ દોડ્યા કરે છે અને એને ક્યાં જવું કશે કઈ પણ નથી દિશા ખબર. એને ખાલી એવું વિચારે છે કે મોગાદીશુ, ત્યાંનો જે મોટું શહેર છે બંદર, તો ત્યાં એની માસી અને એની બેન કઈ ત્યાં રહેતી, તો ત્યાં હું જઈશ એવું એ મનોમન નક્કી કરે છે કે હું કદાચ ત્યાં જઈશ. પણ એને રસ્તો મોગાદીશુની દિશા ક્યાં છે તે ક્યાંથી ખબર ભાઈ એને તો કોઈ દિવસ કઈ જોયું જ નથી, ક્યાંય ગઈ જ નથી. છતાં પણ દોડવા જ માંડે છે. દોડવા રાત એમ કરતા મળસ્કું થવા, સવાર થવા આવે છે. અને પછી એને પાછળથી કઈ અવાજ આવે છે ને એની બૂમ સંભળાય છે, વારીસ વારીસ એવી. ને પછી એ ચોંકે છે કે આ તો નક્કી પિતાનો જ અવાજ છે, મારા બાપુનો જ અવાજ. અને પછી પાછળ જોવા પણ નથી રહેતી ને વધારે મુઠ્ઠી વાળીને જોરથી ભાગે છે કે હું પકડાઈ જઈશ તો પાછું હું ત્યાં જ રહીશ.
એટલે બધાને આગળ ને આગળ ભાગે છે. ને એ કહે છે કે અમે જાણે રણના મોજા પર સવાર હોઈએ એવી રીતે હું ભાગવા માંડી ને પાછળથી. ને પછી આમ આખો સીન બને છે, આમ પર્વતની રેતીની ટેકરીઓ હોય છે, એટલે એક પરથી પેલી વારીસ ઉતરે ને બીજા પર એના ફાધર ચડતા હોય, એ ઉતરે ને ચડ્યા, આવી રીતે એ લોકો દોડાદોડી કરે છે. પેલા બહુ જ બુઆ કરે છે એના ફાધર, પણ એ સાંભળતી નથી ને ચાલ્યા જ કરે છે. ને પછી ક્યાંક પેલા એના ફાધરને કઈ ગળસોલું આવી જાય છે સમથિંગ, એટલે એમનાથી પડી જવાય છે. એટલે પછી પેલા પીછો છોડવાનું મૂકી દે છે એના ફાધર, અને પેલી ભાગી જાય છે. એટલે એ બાજુથી એ છટકી જાય છે, અને એમ થાય છે કે હું 2 વાર બચી ગઈ. એકવાર પેલા સુન્નતની જે ક્રિયા કરી એમાં પણ બચી ગઈ ને અહીંયા પણ બચી ગઈ. એટલે હું બચતી રહું છું, એટલે મારે કંઈક કરવાનું છે. આટલી નાનકડી, હજુ તો 13 વર્ષની, અને હવે વિચાર ત્યારથી શરૂ થઈ જાય કે મારે કશું કરવાનું છે. એમ કરીને એ કેટલા દિવસો સુધી દોડ્યા કરે છે. પગ લોહી લુહાણવાળા થઈ જાય, રેતી માથે દિવસે દોડે, કેટલો બધો તાપ આફ્રિકાનો, ને એવી રીતે દોડ્યા કરે છે. અને ખાવા પીવાનું કઈ નથી. રસ્તે પેલા કઈ વેલા કઈ રેસા જે મળે એમાંથી પાંદડા કે જે એ લોકો ખાતા છે એ વનસ્પતિમાંથી કઈ ખાવાનું કેવું મેળવે, બાકી કઈ જ નહીં. આ જ હાલતમાં એ દિવસો સુધી દોડે છે. અને પછી એટલી બધી થાકી જાય છે. અને પછી જયારે થાક લાગે ત્યારે ઝાડ કે કશું દેખાય ઉઠું બાવળ જેવું કઈ, તો એને નીચે થોડું આરામ કરી લે. તો એક વખતે થાકીને આમ જ પડી હોય છે, ને પછી એની આંખ ખુલે છે, કઈ અવાજ આવે છે. સામે એકદમ નજીક સિંહ ઉભો હોય છે, ને આ તો પાછો રણનો સિંહ, એટલે તો સાવ મળી જાય તો એ ખાઈ જ જાય સીધું. એને આમ પ્રતિકાર કરવાની એને આવડત તો હોય છે, કારણ કે એના ઘેટા બકરાને ચારવા લઈ જતા કેવી રીતે એનો સામનો કરવો એનાથી એ વાકેફ હતી. પણ એને એવું લખ્યું છે કે મારામાં જરાક પણ આમ તાકાત નહોતી કે હું હાલી શકું. જે વૃક્ષે મને બચાવીને થોડો પણ આશરો આપ્યો હતો એની પાસે થડ પાસે ખસવાનો પ્રયત્ન કર્યો, પણ હું હાલી જ નહીં શકી. કારણ કે કેટલા દિવસથી આ છોકરી આટલી નાની દોડી હતી ને કઈ ખાધું પીધું ન હોય, કેવી રીતે કરી શકે? લોહી લુહાણ એના પગ ને બધું હતું. એટલે પછી એ તેમ કે કદાચ મારા લોહીના ગંધથી જ પેલો સિંહ ખેંચાઈને આવ્યો છે એવું એ કહે છે. ને પછી ત્યાં જોયા કરે છે સિંહ, પણ આમ પંજો આગળ પાછળ કરે, એના આમ જીભ ફેરવે ને એવી રીતે. એટલે પેલો તૈયારી કરતો હોય, એટલે પછી એને થાય કે હવે મારાથી નથી ખસાવાનું. એટલે એ જાણે સામેથી સોંપી દેતી હોય સિંહને, એવી રીતે હવે એ કહે છે કે હવે જલ્દી મને તું ખાઈ જા, કારણ કે હવે મારાથી સહન નથી થતું. કારણ કે એને ડર તો હતો જ નહીં હવે કે મને ખાઈ જશે. એને સામેથી સોંપી દીધી હતી કે હવે મારી જે આટલી લાંબી સફર હું દોડી એનો હવે કદાચ આ જ અંત હોઈ શકે. હવે મારાથી નહીં આગળ વધાશે ને દોડાશે નહીં. ને પછી એ સિંહ સામે, તો સિંહ વાર લગાડે છે તેમ એને વધારે તકલીફ થાય છે કે હવે આ કેમ. તો સિંહ એ પણ ખેલ કરતો હોય તેમ એની આગળ પાછળ ફરે છે, એની ગોળ આટા મારે છે. પછી જયારે એ જોયા કરે છે ને એમ આજીજી જેવો એનો ભાવ થઈ જાય છે કે હવે પ્લીઝ હવે તું મને ખાઈ જા, ત્યારે એની અને સિંહની આંખ મળે છે. અને સિંહને શું થાય છે ખબર નહીં, એકદમ આમ ફરીને ચાલવા જ માંડે છે. એટલે એને લખ્યું છે દરેક જગ્યાએ કે મારામાં જે થયું મારી કથામાં બધું આકસ્મિક જ થયું, આમ નવાઈ લાગે એવું, પણ ખરેખર જ આવું થયું. ને પછી એ કહે છે કે કદાચ આ સિંહને પણ મારો હળ માંસનો તુચ્છ જીવ ખાવા યોગ્ય નહીં લાગ્યો હોય, એવું એ લખે છે. ને પછી તે વખતે હવે એને એકદમ કન્ફર્મ થઈ જાય છે કે હવે હું કંઈક કરવા માટે સર્જાઈ છું. હું એમને નથી, વિધાતાએ મને અહીં મોકલી છે તો કોઈ પણ કારણ છે, એટલે હવે મારે કશું પણ કરવાનું છે. ત્યારે તો એને હું આટલી બધી વાર બચી છું ને આ તો બચવાનો કોઈ ચાન્સ જ નહોતો. એટલે એને નક્કી કરી લીધું કે મારે કંઈ પણ કરવાનું છે, આગળ વધવાનું છે, ને હું કંઈક કરવા માટે સર્જાઈ છું. આટલી નાની છોકરીને તે વખતે જ એને એવો આઈડિયા હતો કે મારે આવું કરવાનું છે. પછી જાય છે ઊભી થઈને, આગળ વધે છે. ત્યાં પણ થોડીક દૂર જાય તો પછી ટ્રક જેવું કંઈ દેખાય છે. ટ્રક પેલી રેતી કપચી ને બધું ભરીને જતા હોય રણમાંથી, તો એ ટ્રક પછી હાથ કરે છે, તો પેલો ઉભો રાખે છે. તો એને કીધું મારે મોગાદીશુ જવું છે. તો લકીલી પેલી ટ્રક મોગાદીશુની દિશામાં જ જતી હોય. એને કહ્યું કે તું ઉપર બેસી જાય. એટલે પેલું ઉપર ચડી જાય છે ટ્રકની ઉપર. ને પછી પેલું કાયમ થતું હોય યંગ છોકરીઓ સાથે, એવી રીતે બાજુમાં પેલો ક્લીનર જેવો બેઠો હોય માણસ, તે એની સાથે જાય છે રેપ કરવા, બળાત્કાર માટે. તો પેલી તો એકદમ ઊંઘમાં હોય છે, એને તો થોડુંક અત્યારે થોડું સુખ લાગ્યું હતું કે આવું સુવા મળ્યું. ને પછી એકદમ ઉઠી જાય છે પેલાને જોઈને આવી રીતે. ને પછી આટલી નાની છોકરી 13 વર્ષની, બાજુમાં જે પેલો કપચાનો પેલો પથ્થર હોય તે વારિસલીની ફિલ્મમાં બહુ સરસ રીતે એને પિક્ચરાઇઝ કર્યું છે
એને માથામાં મારે છે ને માથામાં પેલો જરા હલી જાય એટલી વારમાં તે ઉપર કૂદીને ભાગી જાય છે. એટલે ત્યાંથી એ પાછી બચી જાય છે. એ પોતાની હિંમતથી કે પોતાની આવડતથી જ બચી જાય. ને પછી તો એ લગભગ મોગાદીશોની પાસે છે હોય છે, ત્યાં પૂછતા પૂછતા માણસો પણ મળે છે અને પછી પહોંચી જાય છે. ને એની બેન એક કઈ ત્યાં હોય છે ને ત્યાં એ જાય છે. ત્યાં થોડા દિવસ રહે છે ને થોડું સારું પણ લાગે છે. પછી બેનની પ્રેગ્નન્સી હોય, એનું બાળક, એમાં બધી મદદ કરે છે. એ પણ પરિવાર ગરીબ જ હોય પણ એ ઘણી બધી મદદ કરે. પણ એને થાય છે કે હું અહીં રહીશ તો મારે જે કંઈ કરવાનું છે એ હું અહીં રહીને શું કરીશ. પછી એને એક માસી પણ હોય છે ત્યાં. એટલે પછી માસીને કહે છે કે હું તમારે ત્યાં આવું. તેમ કે હા. એટલે ત્યાં પછી માસીને ત્યારે તો ત્યાં બી એને કામ શોધે છે. તો સામે પેલું કન્સ્ટ્રક્શન ચાલતું એટલે પેલું તગારા ઉચકવાના એવું બધું કંઈ કામ એમાં જ ઉતરાય છે. તો પેલા લોકો કહે છે કે તું આટલી નાની છે નહીં થશે. તે કે ના, હું કરી શકીશ. ને કરે પણ છે ને ભેગા પણ કરે છે. અમુક કંઈ $60 ને એવું ભેગું કરે. ને પછી એની માને મોકલે છે. એને એવું લખ્યું છે પણ એમ કે ક્યારેય મળ્યા નહોતા મારી માને પૈસા. હવે એને ખબર નહીં કેવી રીતે એને ક્યાં મોકલ્યા હશે. એટલે એને પછી આ માસીને ત્યાં રહે છે. લગભગ 2-1 વર્ષ આ રીતે કામ કરે છે. માસીના ઘરનું કામ પણ કરે છે. પછી એક દિવસ એના બીજા માસા, એ સોમાલિયાની એમ્બેસેડર હોય એટલે એને લંડન એનું પોસ્ટિંગ હોય 4 વર્ષ માટે. એટલે આ માસીને ત્યાં આવે છે અને વાત કરે છે કે મારે ત્યાં કોઈ નોકર જોઈએ છે, અહીંયા કોઈ મળશે. એટલે પેલી અંદરથી સાંભળે છે કામ કરતી હોય તો કે હું જાઉં તો એટલે એનાથી આમ એકદમ જવાય તો નહીં માસા પાસે, કે માસાની તો ઊંચી પોસ્ટ કહેવાય એમ. એટલે માસીને અંદરથી બોલાવે છે ઈશારો કરીને. એટલે પછી કે મને આવી રીતે જવું છે કે તું ત્યાં કરી શકીશ. ત્યાં તો સાવ બધું અજાણ્યું કે ના, હું એને તો આગળ જવું જ હતું, એને ક્યાંય પણ ડર હતો. એટલે પછી એને કીધું કે ચાલો હું વાત કરું. એટલે પેલા માસાને કહે કે વારિસ અને ચાલે તમે લઈ જાવ તો એને બોલાવે છે. તો એ કહે છે કે એક હાથમાં પેલું જાડા પાડવાનું ઝાડું, મોંમાં ચુંગમ ચડકતી ને હાથમાં પેલું કપડું ને આમ દીદાર. તો એકદમ બધા માસા જોઈને કે આને હું ક્યાં લંડન લઈ જાઉં એમ. તો પછી પેલા માસીને કહે છે કે એમને સમજાવવાને કે હું બહુ સરસ કામ કરીશ આમ. એટલે પછી એના માસી કહે છે ચડતું લોહી છે, આ બહુ સારું કામ કરે છે ને સમજાવે છે. અને બીજું તમને અત્યારે કોઈ મળશે પણ નહીં આનાથી સારું. ને તમારે તો કામ કરવા માટે જોઈએ છે. એનો ક્યાં દેખાવ જોવો છે. હવે આ મોડેલનો ત્યારે દેખાવ જોવાતો હતો. એટલે એને પછી માસા હા પાડે છે કે સારું. ને એનો 2-3 દિવસમાં એનો તારીખ આવી જાય છે જવાની. એને પાસપોર્ટ લઈને આવે છે માસા, જે બધી વિધિ કરાવે. ત્યારે વારિસ દીદી કહે છે કે જિંદગીમાં એવું પહેલું કાગળિયું કે જેમાં મારું નામ હોય, આટલી ઉંમરે કે એનું નામ હોય એવું એને કે કાગળિયું, એવું કે કાગળિયું પહેલું કે જેમાં મારું નામ છે. એટલે એનો પાસપોર્ટ થાય છે ને પછી ત્યાં જાય છે, લંડન જાય છે. લંડન ઉતરે છે ત્યાં એને સાવ વિરોધાભાસ. ત્યાં બધા ગોરા, એ સાવ કાળા લોકોના પ્રદેશમાંથી, અહીંયા ગોરા, ત્યાં રણ, અહીંયા બરફ. એટલે હું સાવ વિરોધાભાસમાં આવી ગઈ. ને ત્યાં પછી પણ ઉલ્લેખ કરે છે કે અહીંયા બધા ઘડિયાળના સમય કાંટા સાથે ચાલવા વાળા, અમે અમારા કાંટા સાથે ચાલવા વાળા. એટલે સમય સાથે અમે તો આ જ રીતે, અમે તો સૂર્યપ્રકાશ કે મોસમ બદલે ને અમારી પાસે ઘડિયાળ એવું કઈ નહીં. અમે તો એ જ રીતે નક્કી કરીએ દિવસ છે ને સમય છે ને કયો. એમાં એ પણ કહે છે કે હું જન્મી હતી 1965માં. એ બી આમ આશરે એ ગણીને એવી રીતે. એટલે 1965 અત્યારે લગભગ 50 વર્ષની છે હમણાં. એટલે ત્યાં લંડન જાય છે. તો એને થાય છે કે મારા માસી છે ને, આ મોગાદીસુ વાળા માસી થોડા સારા હોય છે. એટલે એમ કે હું ત્યાં જઈશ ને માસીને મળીશ અને ગળે વળગી પડીશ વલથી, ને મને કેટલું સારું લાગશે. ભલે આ સાવ અજાણ્યો પ્રદેશ, મને અહીંની કઈ ભાષા નથી ખબર, છતાં પણ માસીને મળીશ ને. તો ત્યાં જાય છે. તો જેવી જાય છે તેવી માસી એકદમ વેસ્ટર્ન કપડામાં ને એને એકદમ પેલો સૂકો એને આવકાર મળે છે. એટલે એને બધું જે રહ્યું સહ્યું હતું કે હું આવી રીતે માસીને તો પછી કઈ પણ નથી કરતી. ને માસી તો હજુ એ ઘરમાં આવે છે ત્યાંથી જ બતાવી દે છે કે અહીંયા તારે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું. એટલે પછી એ કહે છે કે હું થોડી થાકી છું તો મને થોડી વાર સુવા મળશે એમ. તો માસી એને બતાવે છે કે સારું, તો તું એવું કરે કાલથી કરજે, આજે તું આરામ કરી. ને પછી એને એ જાય છે તારે જોઈ છે તો 4 તો ત્યાં સોમાલિયાના એમ્બેસેડર ને ત્યાં લંડનમાં, એટલે 4 માળનું કે મહેલ જેવું મકાન. હું તો જોઈને જ ઊભી થઈ ગઈ. ને એને તો કશું કઈ જોયું નહોતું. મોગાદીસુ વાળા માસી થોડા સામાન્ય હતા એટલે આમ જોઈને જ ઊભી થઈ ગઈ હતી કે આટલું બધું સરસ. ને પછી ત્યાં એને સુવા માટે જે આપે છે ને બેડ,
તો 2 મીટર વ્યાસનો. ત્યારે એને યાદ આવે કે મારી ઝૂંપડી જેટલી હતી 2 મીટર વ્યાસની, એટલે તો મારે અહીંયા સુવાનું છે. તો ત્યારે એને એની માં ને બહેનો ને બધા યાદ આવે છે કે એ લોકોને ક્યારે આવી રીતે કઈ આ જોવા કે સુવા મળશે. ને પછી એમ કે હું તો હજુ આમ જેવી પડી તેવી છે, પોચી ગાદીમાં અંદર ભરાઈને એટલે સુઈ જ ગઈ. એટલું બધું જાણે કેટલા વર્ષે આવી રીતે કઈ સુવા મળ્યું હોય. ને પછી બીજો દિવસ થાય એટલે માસી એને ઓર્ડર કરી દે છે કે ત્યારે 6:30 વાગે માસાને પેલી હર્બલ ટી અને 2 બાફેલા એક આપવાના, છોકરાઓને પેનકેક અને દૂધ કે જે હોય તે આપવાનું, મને 8:30 વાગે કોફી મારા રૂમમાં આપી જવાની, બધા ઓર્ડર આપી દે. પેલી જોતી રહે છે, એને કશું જ નથી આવડતું, એને કંઈ પણ નથી આવડતું. એટલે પછી એ ધીરે એને કહે છે કે મને કંઈ નથી આવડતું આમાં બનાવતા કે. એટલે માસી માથું કૂટે છે કે આવા નોકરને લઈ આવે, એની ભાણી જ છે કે લઈ આવે ને આવા નોકરને લઈ આવે કે જેને કંઈ જ નથી આવડતું. પણ પેલી પહેલેથી જ આમ શાર્પ છે, એને જ ધીરજ આપી કે તમે મને એક જ વાર બતાવશો ને બધું શીખી જઈશ. ને એવી જ રીતે માસી બેઠા બેઠા ખાલી એક જ વાર બતાવે ને બધું શીખી જાય છે. બીજા દિવસથી બધું કામ કરવા માંડે છે. અને એ કહે છે કે હું સવારથી કામ કરવા માંડતી આ 4 માળના મકાન અને ઘરનું, તો રાત્રે 12-1 વાગે મારું કામ પૂરું થતું. ત્યાં સુધી એ કામ કરતી. આ ભાણી જ કહેવાય, આમની સગી ભાણી. તો આ રીતે એ કામ કર્યા કરતી. તેમાં વચ્ચે પાછું એવી રીતે થાય છે કે જે માસા હતા એનું નામ મોહમ્મદ હોય છે. એ માસાની બેન એક્સપાયર થઈ જાય તો એની દીકરી એ હવે આ લોકોને ત્યાં રહેવા આવે છે લંડન ભણવા માટે. એનું નામ સોફિયા. તો બીજું એક કામ એક્સ્ટ્રા એને કે પેલીને સ્કૂલે મૂકવા લેવા જવાનું, એટલું એને કામ વધી ગયું. એટલે મૂકવા લેવા જતી હતી, ત્યાં જાય તો રસ્તે એક પોનીટેલ વાળો આમ મૂંચો ગોરો એવો એક માણસ એને જોયા જ કરે હંમેશા. એટલે પહેલા તો એને એમ થયું કે હશે, પછી બીજી વાર એને જોયું કે તો મને ધ્યાનથી જોઈ છે. એટલે પછી એને એમ થયું કે આની સાથે કઈ બહુ બોલવા જોઈએ. પછી એ ભાગી આવે છે, થોડુંક સંકોચ બી ખરો, ભાષા નહીં જાણે. પછી એ જાણી જોઈને એને થાય છે કે આની સામે હું જોઉં. એને જોયું પછી એને ફીલ થયું કે આનું સ્મિત છે. પછી પેલો થોડો સ્માઇલ આપે કે આમ સૌજન્ય ભર્યું લાગે છે, કઈ બહુ વાંધો નથી આવતો. આમ પણ સ્ત્રીને એવું થોડો આઈડિયા આવી જતો હોય છે કે માણસ કેવો છે. એટલે બીજી વાર એ પણ સ્માઇલ આપે છે. પછી બીજે એક દિવસે જાય છે તો પેલો એને કંઈક કહે છે ઇંગ્લિશમાં, તો એને તો કઈ કાળા અક્ષર ભેંસ બરાબર, એને તો કશું આવડતું જ નહીં હોય. એટલે એ જવાબ આપ્યા વગર પાછી સ્માઇલ આપીને આવી જાય છે. પછી એકવાર એ પેલું એનું એક કાર્ડ આપે છે, તો કાર્ડ બી એને ક્યાં જોતા, કાર્ડ લઈને આવી જાય ઘરે. પછી એની પેલા માસીની દીકરીને બતાવે છે કે આ શું છે કાર્ડ. તો પેલી પણ કઈ વાંચવામાં બહુ ધ્યાન નથી આપતું કે કોઈ ફોટોગ્રાફર છે એમ કરીને એને આપી દે. અને પણ એવું ફોટોગ્રાફરને કોણ શું કઈ એવું બધું મહત્વ નહીં ને કઈ ખબર નહીં, એટલે રાખી મૂકે છે કાર્ડ, એના પાસપોર્ટમાં મૂકી રાખે છે. આમાં કરતા 4 વર્ષ આમની મુદત પૂરી થાય છે માસાની. એટલે એ લોકોએ પાછે પોતાના એમાં જવાનું વતનમાં. એટલે એને થયું કે હું પાછી જઈશ તો માસાએ કહી દીધું કે હવે આપણે 2-3 દિવસમાં જવાનું છે, બધા પોતાના પાસપોર્ટ ને બધું રેડી કરી રાખજો, હવે આપણે રિટર્ન થવાનું. એટલે આને વિચાર્યું કે હું પાછી જઈશ તો પાછી તો ત્યાંની ત્યાં જ જઈશ, મારે તો આગળ વધવાનું છે, તો હું આ પાછી ત્યાં આફ્રિકા જઈને શું કરીશ. એટલે પછી એવું વિચાર કરે છે કે હું ગમે ત્યાંથી જાઉં, હું અહીં જ રહીશ. એને કશું આવડતું નથી, કંઈ પણ નથી, છતાં પણ એને એવો વિચાર કરી લીધો. ને પણ કહેતી નથી કોઈને, એમને એમ થોડું કે એને મૂકીને કોઈ જતું રહે. એટલે એને શું કર્યું, પાસપોર્ટને પ્લાસ્ટિક બેગમાં મૂકીને કુંડામાં ખાડો ખોદીને દાટી દીધો પાસપોર્ટ. અને પછી માસાએ કહ્યું પેલો સમય થયો આગલે દિવસે કે કાલે આપણે નીકળીએ. એટલે પછી એણે કહ્યું કે મારો પાસપોર્ટ નથી મળતો, મેં બહુ શોધ્યું. એટલે એ કહે છે કે એક તકલીફ થશે કારણ કે આ લોકો મને મૂકીને નહીં જશે પાછા. પણ એને એવી નવાઈ લાગી કે સમય થયો ત્યારે પેલા લોકો આરામથી નથી મળતો ને એને મૂકીને જતા રહે. એવું સાવ અજાણ્યા આ છોકરી, એને ખબર છે કે એને કંઈ પણ નથી ખબર, ખાલી ઘરમાં જ રહી છે, પેલી સ્કૂલે ખાલી મૂકવા લેવા કે એવું કામ કરે ને એમ. ને એને આમ નવાઈ પણ લાગી, દુઃખ પણ થયું ને ખુશી પણ થઈ કે ચાલો મારે આ જ કરવું હતું. ને એને સ્વતંત્રતાનો શ્વાસ પહેલો લીધો અત્યારે કે હવે હું ભલે મારી પાસે કંઈ નથી પણ હું સ્વતંત્ર છું, હું કંઈ પણ કરી શકીશ. ને થોડા ઘણા જે કંઈ બચાવેલા હોય કંઈ કામ, થોડું બહુ જ ઓછા એની પાસે પૈસા એવું હતા, એ પછી પેલો પાસપોર્ટ ને ખોદી કાઢે છે પેલામાંથી ને લઈને પછી પેલો થયેલો, કારણ કે ત્યાં તો એક પળ બી ઊભા નહીં રહેવાય, ખાલી કરાવી દીધું છે. હવે નીકળી પડે છે. હવે ત્યાં ક્યાં જવું, કોઈને કઈ વાત પણ કોની સાથે કરે ને શું વાત કરે ને ક્યાં આવડે છે કશું પણ બોલતા. પછી એ આમ રખડે છે તો કોઈ આફ્રિકન સ્ત્રી જ એને દેખાય છે ત્યાં કોઈ સ્ટોરમાં, તો ત્યાં જાય છે. પછી બધી જ એની વાતો કરે છે. પેલી એની સામે જોતી જ નથી, એનું ઊનનું કઈ જે કામ છે તે કર્યા કરે છે.
ને પેલી એની વાત પણ કર્યા કરે છે. પછી એ ખાલી કહે છે કે તારે આવો પ્રોબ્લેમ છે, તું મારી સાથે રહેવા આવી જાય. એટલે એને એમ થાય છે કે હું તો ખાલી બોલબોલ કરું છું ને, આને તો કોઈ મારી સાથે રહેવા આવી જાય ને. આ તો સાવ ઓળખતી નથી, સાવ દૂરની છે, જે નજીક ના હતા તો ફટદીને મૂકીને જતા રહે મારા સગા. અને આ તો નથી ઓળખતી છતાં બી એવું કહે છે તું મારી સાથે રહેવા આવી જા. એટલે એને નવાઈ લાગે છે ને એ કહે છે કે એ ઊનનું એવી રીતે ગૂંથતી હતી કે ઊનમાંથી જે રીતે દોરા છૂટા પાડતી એ રીતે મારો પ્રોબ્લેમ બી આમ છૂટો પાડી દેવાની હોય આરામથી, આસાનીથી એવી રીતે. પણ એ લેડી એ ખરેખર એને હેલ્પ કરી, એની સામે જોતી નહોતી, એનું કામ જ કર્યા કરતી. છતાં પણ એને કહ્યું કે ચાલ તું મારી પાસે આવી, કે મારી પાસે પૈસા નથી તો કઈ વાંધો નહીં, તું કામ કરજે, તો મારી પાસે વર્ક પરમિટ નથી તે પણ હું અપાવીશ. આ બધી રીતે એને બધું એને કરાવ્યું ને મેકડોનાલ્ડમાં કામ કરવા માંડ્યા. પછી એની સાથે વાતો કરે તો પેલી થોડી બધું એને બોલતા આવડે, ઘણા વર્ષોથી રહેલી, એટલે એને બધું પૂછે તો કે મને આ શીખવું હોય તો શું કરવાનું, થોડું ઘણું પણ ઇંગ્લિશ આ બધાની સાથે વાત કરવા. પેલા રેસ્ટોરન્ટમાં પેલું સફાઈનું ને બધું કામ કરે ને કેટલું બધું એમ કે કામ કરતી કે પેલું એમાં વર્ણન છે કે પેલું દિવેલિયા કપડા, પેલા તેલ ને એના વાળા ચીઝ વાળા કપડાથી રાતે ત્યાં બી એ બહુ સખત કામ કરતી હતી, એમાં વધારે પૈસા મળે એટલા માટે. પછી પેલી એને શીખવે છે કે તું આવી રીતે નાઇટ ક્લાસ હોય ને એમાં તું જઈ શકે. પછી એ નાઇટ ક્લબ ને એમાં પણ એને નાઇટ ક્લબમાં કામ લીધું કે એને બધું બધા જોવા મળે કે પાર્ટી કેવી હોય, માણસ કેવા હોય, શું એને પહેલેથી બહુ જ આમ જાણવાની ઈચ્છા હતી ને એ જોઈ જોઈને પણ થોડું જોઈ જોઈને બોલતા પણ શીખી, એમ કે આવી રીતે બોલે તો એનો અર્થ આમ થતો હોય. એ બધું એની જાતે શીખી નાઇટ ક્લબમાં જઈ. દિવસે આ બધું કામ કરે, રાત્રે નાઇટ ક્લબમાં જઈ, સવાર દિવસે મેકડોનાલ્ડમાં કામ કરે ને પછી એમ કરીને એ થોડું શીખી. પછી એક દિવસ આ લોકો પેલી લેડીનું નામ હલવું હોય એની સાથે વાત થતી હતી ને પછી એને પેલો કાર્ડ કઈ બતાવ્યો કે એક જણ મને આવી રીતે કાર્ડ આપી ગયેલું કે આ તો માઇક નામ હોય કે આ તો બહુ જાણીતો ફોટોગ્રાફર છે. તો એમ કે આનું શું કરવાનું, તો એમ કે એને ફોન કરની, કારણ કે પેલા શું કહેલું એ તો આને ક્યાં ખબર હતી. એટલે કે મને વાત કરતા ક્યાં આવડે છે ઇંગ્લિશમાં. એટલે પેલી એને ફોન કરી આપે ને વાત કરીને કરી આપે કે અરિયા આવશે, કે તું જશે ત્યાં, તને ત્યાં બોલાવે છે સ્ટુડિયો. કે હા હું જઈશ. એને તો કઈ જાતનો કઈ ડર હતો ને, જ્યાં બી હોય ત્યાં બધે રેડી જતી હતી. એટલે કે હું જઈશ તો ત્યાં શું કરે, પૈસા આપે, કે હા પૈસા આપે. એટલે ત્યાં ગઈને ત્યાં સ્ટુડિયોમાં એન્ટર થઈ ત્યાં બધા પેલા મોટા બધા ફોટોસ જોઈને એને એકદમ થયું કે હા તો કઈ પહેલી વાર એને બધા જોયા. ને મિરર એને પહેલી વાર જોયા, આટલા મોટા મિરર ને એને જોયું તો એને થઈ કે આમ મારો શું ફોટો પાડશે, આ બધા તો કેવા છે, હું કેવી છું. એટલે ત્યાં જાય છે ને પેલો એને સરસ રીતે વેલકમ કરે છે, કારણ કે એને તો પહેલેથી એને આની ઈચ્છા જ હતી કે આનો હું ફોટો પાડું. એટલે પહેલી જ પૂછે છે કે મને પૈસા કેટલા આપશો એમ. એટલે એને એમ કે તારે પૈસાનું શું કામ છે, એને એમ પૂછ્યું તો કે મારી મા માટે ઘર લેવું છે. એને એક જ ઈચ્છા હતી કે મારી માને અહીંયા ઘર કરું ને બોલાવું, આવી રીતે કે મારી મા માટે ઘર બનાવવું છે, એટલે મને પૈસા જોઈએ. તો કે સારું, તને જેટલા થતા હશે હું તને આપીશ, એનાથી વધારે આપીશ. પછી એને તૈયાર કરાવે છે. એનું વર્ણન બહુ સરસ છે કે બધું જાત જાતના લપેડા કરે, કોઈ દિવસ કઈ જોયું નહીં. અમે તો રેતીથી નતા હોઈએ ને અહીંયા જાત જાતના બધા કરે છે, વિવિધ મેકઅપ ને બધું. ને પછી એને એકદમ તૈયાર કરે છે ને એને તો મજા આવે છે, આમ કે પેલી આમ એકદમ સરસ ગલી થાય ને પેલું મસાને સરસ તૈયાર કરે તો એને કે મને તો બહુ મજા આવે છે. કરીને તૈયાર થઈ ને પછી એને કેમેરા અને પેલા મિરર બતાવે છે કે જોઉં તું કેવી રીતે. તો જોઈને જ એમ થાય છે કે હું છું આ. એટલું બધું એને નવાઈ લાગે છે ને એને પહેલો મેકઅપ ગોલ્ડન આખો મેકઅપ કર્યો હોય એ મોડેલિંગનું શૂટિંગમાં. તો એની રેતી સાથે સરખાવે છે કે મારી રેતી પણ આવી જ દેખાતી હોય. તો હવે તો હું લાગે કે હું એમાં ભળી ગઈ છું આ મેકઅપથી, કારણ કે રેતી બી સોનેરી છાંયવાળી હતી ને આ મેકઅપ પણ એવો હતો. એટલે એને એવી રીતે બતાવે છે કે આ તો હું મારી રેતીમાં જ છું અત્યારે એમ કરીને પછી ફોટો પડાવે છે. તો એના ફોટો એટલા માટે સરસ આવે છે કે એ પેલી ઇનોસન્સ આમ કોન્શિયસ હોતી ને એને કઈ ખબર જ નથી કે મારે કેવી રીતે પોઝ આપવાનો, કઈ પેલા જે રીતે એને આમ કરાવે છે એમ કરાવે વર્ણન છે કે તો એ રીતે ઉભી રહી. પણ પહેલી ક્લિક થઈ ને ત્યારે બધી બાજુથી સામટા કેમેરા થાય તો એ ડરીને ખુદી પડી જાય ને બેસાડેલી હતી ત્યાંથી. એ સરસ બધી વાતો એમાં લખી છે. અને પછી એના ફોટો પાડે છે ને સારામાં સારા ફોટા બધે પોસ્ટર લાગે છે ને બહુ જ આમ ખુશ થઈ જાય છે. એટલે પૈસા તો પછી એને ધારવા કરતા પણ વધારે મળવા માંડે ને એવી રીતે બધો એક ફોટો જોયો, બીજા જોઈને બધા એને વધારે ઓફર આવે છે. ને પછી આ જ ફોટોગ્રાફર એને બધે સિલેક્ટ કરીને પછી એનું આ જ કામ ચાલે છે કે ફોટા પડાવવાને. પેલી નોકરી પણ એ છોડી દે છે. અને પછી એક પિરેલી કેલેન્ડર એ બહુ જાણીતું કહેવાય છે. તો એના માટે ફોટા માટેની મોડલ જોઈતી હતી, એના માટે એડવર્ટાઇઝ હતી.
તો એક એજન્સી વાળી એક લેડીએ આને જોઈને આના જોયા કે આના ફોટા સરસ, ને ત્યાં આફ્રિકન સ્ત્રીની ત્યારે માંગ હતી કે આફ્રિકન સ્ત્રીના જો ફોટા હોય તો વધુ સારું, એટલે આને એમ આપે છે. તો એ તો થાય કે મારી પાસે ટેક્સીના પૈસા નથી, એને એવું કહ્યું કે હું તને એના પણ પૈસા આપું. તો જ્યાં જવાનું હતું ત્યાં પેલી તૈયાર થઈ જાય છે ને જાય છે તે. તો ત્યાં એને શાના માટે જવાનું, શું ખાલી એને પૈસા મળે એવું જ ખબર હતી, એટલે ત્યાં જાય છે. તો ત્યાં તો બધી સુપર મોડેલ જે બધી ત્યારની હતી એકદમ બધી વિવિધ, એ બધી દેશથી બધી આવી હતી. તો આને તો બરાબર કઈ બોલતા પણ નહોતું આવડતું ને કઈ. પછી એને હિંમત કરીને એકને કંઈક પૂછ્યું કે અહીંયા કરવાનું શું છે આપણે, તો કે નથી ખબર આવી રીતે. અરે અહીંયા તો કેટલી કોમ્પિટિશન છે, અહીંયા આમ થશે તેમ થશે. એ કઈ તારો બહુ કઈ પત્તો લાગે નહીં, કઈ કશું નહીં. તને કોણે મોકલી છે? એટલે કે મને તો કોઈ આવી રીતે આપ્યા પૈસા ને જવાનું કહ્યું, એટલે હું આવી. ને પછી બધે ત્યાં ભારે કોમ્પિટિશન વચ્ચે એ બધાને ફોટોગ્રાફી થાય છે ને બધું, એમાં એનો ફોટો સિલેક્ટ થાય છે. કારણ કે એમાં વર્ણ્યું કે એનું ઇનોસન્સ ને એ જયારે ફોટો શૂટ કરાવતા હતા ને એને તો કઈ ખબર નહીં હોય ને એવા જ ફોટા જોઈતા હતા કે જેને બહુ જ મોડા પર આવા ભાવ છલકાતા હોય ને. આ અજાણ હતી આનાથી, એટલા માટે આપણે કહે ને બાળકને કેટલું બધું મોટા થાય પછી કોન્શિયસ થઈ જઈએ તો થોડું તકલીફ થતી હોય, તો એટલા માટે આના ફોટા બધા સિલેક્ટ થાય. ને એક નહીં પણ વર્ષના 12 મહિનાના એના માટે એના 12 ફોટા એના જ સિલેક્ટ થાય. એટલે આ તો એટલું મોટું હોય કે આના બહુ બધા તમને એમાં નામ બી થાય ને દામ પણ થાય પિરલી કેલેન્ડરમાં. એટલે પછી એના માટે એ 12 ને પછી તો કે આટલા પૈસામાં તો કે મારી પાસે તો ઢગલો પૈસા આવી ગયા. પછી એને આમાં જ આગળ વધવા માંડી. પછી એને માં પણ યાદ આવતી કે હવે હું માને બોલાવી શકું ને એની લાઈફ આ રીતે. પછી તો એને જાતના બધા રેવલોન, લેવિસ જે અત્યારની જે મોંઘામાં મોંઘી કંપની એનું મોડેલિંગ કર્યું. અને આફ્રિકાના સફેદ જે ઘરેણા અને કપડાં પહેરીને એમાં તો આમ કે મને એટલા બધા અઢળક પૈસા મળ્યા. એ મોડેલિંગની તસવીર તો ઠેર ઠેર ચર્ચાય અને મુકાય. અને પછી એને ઘણા બધા, એટલે હવે એમ કે મારે બહુ નહીં જરૂર હોય એટલા બધા પૈસા મારી પાસે થઈ ગયા. એમાં પણ હવે એ જે સંતોષ જેનો હોય તેને પણ એમ થાય છે કે હવે આટલા બધા પૈસાનું હું શું કરું. છતાં બી એને આ આવ્યા જ કરતું બધું ને જતી હતી મોડેલિંગ થઈ. ને એકવાર તો રેવલોન કંપનીની પરફ્યુમની એડ હતી, તેમાં તો એક લાઈન પણ લખી હતી કે આફ્રિકાના હૃદયની સુવાસ તમારા હૃદય સુધી આવી રહી છે, એવી એક લાઈન ઇંગ્લિશમાં એવી રીતે લખી હતી. અને એ પણ બહુ જ વખાણાઈ એનું, એણે જે કર્યું તે. અને પછી એને હવે થયું કે હવે મારે કંઈક કરવું જોઈએ, કારણ કે પૈસા તો આવી ગયા છે. પછી બધા એના ઇન્ટરવ્યુ ને પછી એને જેમ્સ બોન્ડની ફિલ્મ પણ એક કરી. અને એ રીતે ઘણી બધી જગ્યાએ એને કામ કર્યું. અને પછી બધી BBC વાળા ઘણા બધા કે છે હવે અમે તારી ડોક્યુમેન્ટરી બનાવી છે. તો એને થયું કે હું કઈ બધાને બનાવવા દેવાની નથી. પછી એને કહ્યું કે જો મારી માને જે શોધી આપે ને એનું હું ડોક્યુમેન્ટરી બનાવવા દઉં. તો BBC વાળાએ ચેલેન્જ ઉપાડી લીધી કે અમે તારી માને શોધી આપીશું કે તો જ હું બનાવવા દઈશ. તો પછી આ લોકો તો એક આખી એની ટીમ નક્કી કરીને પછી પેલીને પૂછીને નકશામાં ક્યાં શોધવું. એટલે જેટલું એને વાજડીને ખબર હતું એટલું પછી બધા મેપ લઈને બેસી ગયા કે ક્યાં કઈ જગ્યાએ એની શોધખોળ કરવી છે. પેલું બચપણમાં હતા તે ને એમ આખી ટીમ ઊભી કરે છે. અને પછી એ લોકો ચાર્ટર પ્લેન કરીને જાય છે ઇથોપિયા પાસે ક્યાંક, એ બાજુ ક્યાંક હતું એ રણમાં. એટલે એ લોકો ત્યાં જઈને તપાસ કરે છે. તો જાય છે, બધા પૂછે છે કે આવી રીતે. તો એમ કે હા મળી ગઈ છે માં એવું. એટલે પેલી તો હોટેલમાં રહી હોય ત્યાં નજીકના કોઈ સિટીમાં. તો કે મળી ગઈ છે. તો પછી એ જાય છે ત્યાં ને એક નહીં 10-12 માં મળી જાય. કારણ કે આ તો સુપર મોડેલ, એમ તો પૈસા કેટલા બધા હોય એટલે આટલી બધી માં ત્યાં હોય છે. એટલે હવે એ કે હવે મારે કઈક કેવી રીતે શોધું. તો એમ પેલી જતી નથી. એટલે પેલા લોકો કે છે 10-12 માં છે. તો એમ કે હું તમને એક પાસવર્ડ આપું. તો કે શું? તો કે અવદોહલ. એમને પૂછજો કે હું નાની હતી ત્યારે મારી માં મને શું કહીને બોલાવતી હતી. તેની માં અવદોહલ નો મિનિંગ ત્યાં એવો થાય કે નાનકડું વાલું મોં. આમ પેલી નાની હતી ને ત્યારે એને બહુ વાલી હતી એટલે એને અવદોહલ એવું કે. એટલે ત્યાં કહે છે. તો પેલી કોઈ બી કોઈને ખબર નહીં અથવા તો ખોટા આન્સર આપ્યા હશે એ લોકો બાકીના. તો કે આમાંથી તો પછી હું મળવાની જ નથી, આમાંથી કોઈ પણ મારી માં છે જ નહીં, હોય જ નહીં શકે કે જેને અવદોહલ યાદ નહીં હોય. એટલે પાછું હવે કેવી રીતે શોધું. પછી છેલ્લે તો એક અલ્ટિમેટ આપી દે છે BBC વાળાને કે આજે સાંજે 6 વાગ્યા સુધી જો મારી માં નહીં મળી ને તો હું આ કોન્ટ્રાક્ટ કેન્સલ કરીશ. હવે હું નહીં કરું તમારી સાથે કે આટલા બધા દિવસ થાય.
તો પછી એને એમ કે મેં તર્કથી કહ્યું હતું કે કઈ ટેલિપેથી શું હતું એમ. 6 માં 10 થઈ ત્યારે એક બુઢો જેને આ લોકોએ કામ સોંપ્યું હતું એ લોકોએ કહ્યું હતું કે હું કદાચ ઓળખું છું આ ફેમિલીને, કારણ કે હું પહેલા અમને હું મળ્યો હતો આમ. એટલે કે પણ મારી પાસે ગેસ એટલે પેલા પેટ્રોલના પૈસા નથી ટ્રેક્ટરમાં, એ પણ આ BBC વાળા એ પણ આપીને મોક ને. એ જયારે ટ્રેક્ટર આવે છે ત્યારે દૂરથી 6 માં 10 હતી ને ટ્રેક્ટર એક આવે છે, પેલી બેઠી જ હોય છે ત્યાં. ને પછી જે રીતે એક લેડી જે રીતે એનો સ્કાર્ફ બાંધ્યો હોય અને ઉતરતી હોય એટલી સ્ટાઇલથી કે સ્કાર્ફ બાંધવાની સ્ટાઇલ અને ટ્રેક્ટરમાંથી ઉતરવાની સ્ટાઇલથી મને ખબર પડી ગઈ કે આ જ મારી માં છે. ને એની માએ એવું કહ્યું કે મને આજે એવું થતું હતું કે સાંજે મારી દીકરી મને મળશે. એની માને તો પછી ખબર જ નહોતી. એટલે એણે એમ કહ્યું છે કે મેં ખબર નહીં કેમ આવું કહી દીધું હશે કે 6 વાગ્યા સુધીમાં નહીં મળે તો આ કોન્ટ્રાક્ટ કેન્સલ કરું છું. એટલે આ રીતે એની માં પહેલી વાર એ લોકો મળે છે ને પછી કહે છે કે મને પણ એવું હતું કે તું મને મળશે. ને એની માં એકદમ સરપ્રાઈઝ, દીકરી તો કેવી બદલાયેલી ને મોડેલ ને એકદમ પછી વળગી પડે છે ને જે એ લોકો. ને પછી કહે છે માં તું તો કેવી થઈ ગઈ, સાવ નંખાઈ ગઈ છે એમ. ને બાપુ ક્યાં છે? તો કે બાપુ તો આકાશમાં વરસાદી વાદળો શોધી શોધીને એની આંખમાં કૂવા પડી ગયા છે. એટલે હવે એમને આંખે દેખાતું પણ નથી. તો કે હું બધું એમની ટ્રીટમેન્ટ બધું હું કરાવી શકીશ. હવે એક આપણે કહીએ ને દીકરીની વાત, દીકરાથી પણ વધારે જાણી કે હવે હું આવી ગઈ છું ને હવે બધું બરાબર થઈ જશે એવું એ ત્યારે કહે છે હું આવી ગઈ છું. એટલે એની બેન પેલે નાનકડી એ પણ ક્યાંક ખોવાઈ જાય છે, વણઝારા લોકો ગમે ત્યાં કંઈક ખોય કે એને પણ હું શોધી કાઢીશ, બધું હું કરી શકીશ. એટલે પછી એમ કે અત્યારે તો એવું કરે કે ચાલ તું મારી સાથે ચાલ માં, હું જ્યાં રહું છું ત્યાં ચાલ, મને બહુ જ ઈચ્છા છે કે તું ત્યાં આવે, તું અહીંયા આવી રણમાં ભટકતી રહી છે. તો માં કેવું કહે છે કે હું ત્યાં આવીને શું કરીશ એમ. એટલે તો માં છે દીકરીના ઘરે જાય તો બી એમ કે હું ત્યાં શું કરીશ, દીકરીના ઘરે જાય તો પણ એને એમ કઈ કામ કરવાનું કઈ હોય જ એમ કે હું ત્યાં શું કરીશ. તો કે હું એ જ ઈચ્છું છું કે તું કઈ નહીં કરે. હવે દીકરી એવું કહે છે કે માને એમ થાય છે કે હું દીકરીના ઘરે જઈને કરીશું, તો કે તું કઈ નહીં કર, તું ત્યાં જો. એને એમ થાય છે કે આ બધું મારી જે આ બધી લાઈફ ને બધું છે મારી માં પણ ભોગવે એવું. એને પેલા માસાને ત્યાં હતા ત્યારનું એને એવું થતું હતું. પણ પછી માં કહે છે કે હવે માંથી પત્ની બોલે છે કે તારા બાપુ તો આ પ્રદેશ છોડીને, સ્ત્રી જાણી જતી હોય કે અમુક વખતે પતિ આ નહીં જ માને, નહીં જ સ્વીકારે ગમે એટલું સારું હોય તો પણ. એટલે કે એ આ છોડીને નહીં જ આવે હવે, ને હું તારા બાપુને છોડીને નહીં આવું. કારણ કે એના બાપુ તરફથી પણ એને કેટલી તકલીફ પડી હશે, બધું જ હશે. એ એક વાક્યમાં કહે છે કે જયારે માએ મને ભગાડી ત્યારે એના પર શું વીતી હશે તે હું હજુ પણ વિચારું છું ને મારી ઊંઘ ઉડી જાય છે. એટલે એના બાપે એની શું હાલત કરી શકે, જે પણ હશે તે તો ખબર નહીં. પણ એ કહે છે કે હવે એને તકલીફ વાળા છે, આંખે પણ બરાબર દેખાતું નથી, શરીરે પણ તકલીફ છે, એટલે હું એને છોડીને નહીં આવી શકું. ને આ રેતીમાં તો મારી દીકરીઓના પગલા છે અહીંયા, એટલે આ છોડીને મારાથી તો ત્યાં નહીં જવાય એમ. એની માં એને એવી રીતે કહે છે. તો પછી છેલ્લે કે ચાલ તો તને શું ઈચ્છે. એટલે દીકરી પણ સમજે છે કે માને ફોર્સ, કારણ કે નહીં આવે માં, તો કે તો હું શું કરું તારા માટે. તો પેલી માને ખબર નથી કે દીકરીને ક્યાં ને કેટલા પૈસા કેટલી ઊંચી એને સ્થાન છે. તો કહે છે કે ત્યાંથી થાય ને તો એક ઝૂંપડું અહીંયા બાંધી દે આ જગ્યાએ, તો મને જયારે થાક લાગે ને તો હું બેસી શકું, અહીંયા આરામ કરી શકું. એટલે પેલી એને વળગીને કહે છે કે ઝૂંપડું, અને હું આ જ જગ્યાએ આ રણમાં મહેલ બનાવી શકું, એટલું કરી શકું એવું છે. પણ તો પણ મને ઈચ્છા હતી કે તું ત્યાં આવતે તો કે ના, તું અહીંયા જે પણ કરે ને તું અહીંયા જ કરે, અમે લોકો રહીશું એમ. એટલે માની સાથે આ બધી વાત થાય છે. ને પછી એમ કે તું અહીંયા રહી જશે ને હમણાં, તો કે હમણાં તો રહેવાય એવું નથી પણ હું આવતી રહીશ. તું મને આત્મનિર્ભર અને સફળ જોવા માંગતી હતી ને એ હું બની છું. ને પછી એ વાત કરે છે કે હું આ જે આપણો આ કુરિવાજ હવે હું એના માટે હવે બીજી દીકરીઓને બચાવવા માટેનું આ કાર્ય કરી, એટલે માને બધું સમજાવે છે. તો કે એમાં તને પછી તકલીફ નહીં પડશે લોકો, તો કે એ કામ આવું કઠણ છે એટલા માટે જ કરવા જેવું છે, ને હું એ કરીશ, મને ક્યાંય કશાય ડર નથી લાગતો. તારો હાથ છે ને મારા માથા પર એટલે મને કઈ નહીં થાય એમ માને કહે છે. ને પછી તે દિવસે જવાનું માંડી વાળે છે ને મા સાથે પેલે રેતીમાં રમતા રમતા કે હું અહીંયા આજે તારી પાસે સુઈશ, રણમાં નીચે રેતીમાં માની સાથે તે દિવસે સુઈ છે. ને પછી બીજા દિવસે પ્લેનમાં નીકળી જાય છે ત્યાં. ને પછી ત્યાં એને આ યુનો તરફથી ને બધા તરફથી આ સ્ત્રી સુન્નત વિરોધી, ને પછી WHO વાળા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વાળા આના આંકડા કાઢે છે. એને ઇન્ટરવ્યુ એકવાર આપી દીધો
પછી બધી ખબર પડી. એ ઇન્ટરવ્યુમાં કહે છે કે જ્યારે આ ફિલ્મ બનતી હતી મીનટાઈમ એક ઇન્ટરવ્યુ લીરા કરીને એક લેડી હતી, તો ઇન્ટરવ્યુ એમ કે હવે આ ફિલ્મ તો જ્યારે બનશે પણ લખાઈને કોઈ મેગેઝિનમાં જાય ને ઇન્ટરવ્યુ તો ઇફેક્ટ પડે, એમ કે હવે મારે આ વાત જાહેર કરવી જ છે. માને મેં મળી લીધું, માને પણ વાત થઈ ગઈ. એટલે એણે કહ્યું કે અત્યાર સુધી મેં મારી અંગત આ વાત મારા દેશની કે મારી પરંપરાની મેં છુપાવી હતી, પણ હવે હું જાહેર કરી દઈશ, કારણ કે મારે તો કામ કરવું છે, મારે બચાવવા છે. એટલે ઇન્ટરવ્યુ કરે છે ને પેલી ટેપ રેકોર્ડ ચાલુ કરે છે ને જ્યારે પેલી વાત કરતી જાય છે તેમ પેલી ઇન્ટરવ્યુ લેનારી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડે છે. એટલે ટેપ રેકોર્ડ બંધ કરવું પડે છે અને પછી લખીને ઇન્ટરવ્યુ લે છે કે આવી વાત. પેલીને તો ખ્યાલ જ નથી આવતો કે આવી વાત હોય કે. એટલે પેલી કહે છે કે એવું બ્લેડ નહીં, ચાકુ, છરી, કોઈ પણ પથ્થર, કોઈ બી આવા પદાર્થથી કે સાવ અનહાઇજેનિક રીતે ને આ રીતે કટ કરવામાં આવે છે ક્લાઇટોરિસ ને, ત્યાં સુધી કે જ્યાં સુધી અમુક લિમિટેશન્સ હોય ત્યાં સુધી, પણ 80% એટલા કટ કરવામાં આવે છે કે આની સેક્સ માણવાની ક્ષમતા પણ હણી નાખવામાં આવે છે. એટલે એ લોકોને યુવાનીનો આનંદ કે ઉન્માદ એ બાબત વિશે કઈ જ નથી ખબર ને. વારિસ દીદીનું પણ આ જ રીતે કટ થયું હતું. એટલે કે હું જિંદગીમાં અને મને ખબર જ નહીં પડશે કે આનો કેવો આનંદ હોય, ત્યાં સુધીનું કટ કરવામાં આવ્યું હતું. તો એમ કે મને તો ખબર નથી ને. પછી આમ વાત તો એવી છે કે હું અઢળક પૈસા ખર્ચું, ગમે એટલું કરી શકું, તો પણ હું એ કદીએ નહીં મેળવી શકું, કારણ કે હવે એ તો છે જ નહીં મારી પાસે. પણ હવે આ બીજી દીકરીઓ કે બીજી દીકરીઓનો ભોગ નહીં બને કે બચી જાય આમાંથી, એના માટે કાર્ય કરવાનો વિચારે છે. એટલે એ ત્યાં ટોપ લેવલ પર જેને બેસી નથી રહી, એને થયું છે જે પેલું હતું અને કે હું બચી ગઈને મારે કંઈક કરવાનું છે, તો હવે એ આ કામ કરવા માટે આગળ વધી છે કે ભલે હું નથી ભોગવી શકવાની કે, તો પછી એ આખું ફાઉન્ડેશન એક ટ્રસ્ટ ચાલુ કરે છે. ને પછી તે તો સુપર મોડેલ છે, એટલે જુદા જુદા દેશમાં જાય છે, નેતાઓને, અભિનેતાઓને, નોબેલ પારિતોષિક વિજેતાઓને બધાને મળે છે, એની સાથે વાતો કરે છે, કોન્ફરન્સ કરે છે અને ત્યાંથી ફંડ ભેગું કરે છે અને પછી આ એક ટ્રસ્ટ ચાલુ કરે છે ને એક મિશન. હજુ આજે પણ એની વેબસાઇટ છે ને એમાં કેટલું કામ થયું એ આપતી જાય છે અને દરેક ભાષામાં દરેક લોકો સમજે, એટલે ઘણી બધી જુદી જુદી લેંગ્વેજમાં એણે આ ટ્રસ્ટ વિશેનું સરસ રીતે બધું લખ્યું છે. ને આપણે પણ, મારે પણ એક હેતુ આ વાંચ્યું ત્યાંનો કે એને એક ટેકો આપણે કહીએ ને કે હિડન, જે અહીંથી વિશ કરીએ તો પણ ત્યાં પહોંચતું, એટલે આપણા તરફથી પણ એક ટેકો એને મળી રહે, આપણે આ વાત જાણીએ, વિચારીએ અને દિલથી વિશ કરીએ તો ત્યાં પણ એનું આ કામમાં થોડુંક આપણે એ રીતે મદદ કરી શકીએ. બીજું ત્યાં કંઈ આપણે પહોંચી નથી શકવાના. પણ આનો જે ગણતરી કરી WHO વાળાએ, ત્યાં સુધી તો અત્યાર સુધીમાં 1,30,00,000 છોકરીઓ આનો ભોગ બની ચૂકી છે અને અત્યારનો છેલ્લો આંકડો 6,000 હતો. લગભગ વર્ષે 20 લાખ અને રોજની 6,000 બાળકીઓ પર આ જોખમ તોડાઈ રહ્યું છે હજુ પણ, આજે પણ. અને આફ્રિકા ખંડના 28 દેશોમાં અને અત્યારે તો યુરોપ અને અમેરિકામાં, કારણ કે બધા ત્યાં હવે વૈશ્વિકીકરણને કારણે બધે ત્યાં સ્થળાંતર થયું છે, એટલે ત્યાં પણ આ રિવાજો ચાલુ છે. આ WHO ની આ છેલ્લી વિગત છે ને આને બચાવવા માટે આ કામ કરી રહી છે વારિસ દીદી અને અત્યારે ચાલુ છે ને એના માટે તો એને કેટલી બધી એનું સોમાલિયન નાગરિકત્વ પણ છીનવાઈ ગયું, કારણ કે એ લોકોને એમ કહે છે કે અમારા ધર્મ અને સંસ્કૃતિ વિરુદ્ધ તમે આ કામ કરી રહ્યા. ને વચ્ચે એક વાત હું એ કહેવાની તમને રે કે સુપર મોડેલ બની અને મા પાસે મળવા જાય, એ વચ્ચેની વાત એક કે એને એકવાર સખત પેઇન ઉપડે છે. આ સુપર મોડેલનું કામ કરતી હોય તો એને એમ થાય છે કે હું મારા આટલા બધા 1 મહિનામાંથી લગભગ 8 દિવસ એ કામ નથી કરી શકતી, કારણ કે એને જે ક્રિયા થઈ હતી તેમાં યુરિન પાસ કરવા માટે એને શબ્દ હતો કે દીવાસળીનું મથોડું હોય ને બસ એટલી જ જગ્યા હતી. એટલે એને યુરિન પાસ કરવા માટે ડ્રોપ એક ટીપું એટલે ઓછામાં ઓછી 10 મિનિટ થાય એકવાર યુરિન માટે એને જવું હોય ને પછી માસિક સ્રાવ વખતની પ્રોબ્લેમ બધા. એટલે સુપર મોડેલ હતી, હિરોઈન બની ત્યાં તો પણ એને આ પ્રોબ્લેમ તો હતા જ. પછી એકવાર એ જાય છે ને તકલીફ થાય છે ને વારે UTI એટલે પેલું યુરિનેટ ટ્રેક ઇન્ફેક્શન થઈ જાય આને કારણે ને એક આવો દુખાવો એને જયારે માસાને ત્યાં રહી હતી લંડન ત્યારે પણ થયો હતો, પણ માસી એને દબાવી દીધી હતી કે આપણી જે ક્રિયા છે તે આવા ગોરા ડોક્ટરને બતાવાય નહીં ને કઈ ગર્ભ નિરોધક ગોળી કઈ ભલતી જ આપી હતી ને પછી એને આઈડિયા આવ્યો કે આનું તો કઈ કામ જ નથી. એટલે ત્યારે પણ એને દુખાવો પણ આમ જ બેસાડી દેવો પડ્યો હતો, એને એવું લખ્યું છે ને અહીંયા પછી આ તકલીફ એટલી બધી વધી ગઈ પછી એકવાર બતાવવા જાય છે. એનું નામ ડોક્ટર મિશેલ હોય છે. એ ત્યાં કહે છે કે આ તો કોમન હોય છે, સુદાન ને ઇજિપ્ત ને ઘણી બધી જગ્યાએથી આવી રીતે સ્ત્રીઓ આવે છે. આ રીતે ખૂબ જ એમ પેલો માર્ગ એકદમ સાંકડો સીવી દેવામાં આવ્યો
તો ત્યાં બીજા એક ડોક્ટર હોય તો એને સમજ નથી પડતી, તો એ કોઈ સોમાલી યુવકને બોલાવી લાવે છે. હવે પેલીને તો ઘણું બધું કહેતા સરસ આવડી ગયું હોય, છતાં પણ સોમાલી યુવક જોડે પેલા બીજા ડોક્ટર વાત કરે છે ને એ કહે છે આને વારિસ દીદી કે તું આપણા ધર્મની વિરુદ્ધ જઈશ, આ તારાથી નહીં કરી શકાય. તો તે વખતે પેલી વારિસ દીદી કઈ કહેતી નથી, પણ લગભગ થોડા જ મહિનામાં પાછી જાય છે મિશેલ પાસે. તો કે કઈ વાંધો નહીં, મારે આ કરાવવું છે, એટલે એનું ફરીથી ઓપરેશન કરવામાં આવે છે ને પેલો માર્ગ એને થોડો ખોલી આપવામાં આવે છે. ને ત્યારે એ લગભગ ત્યારે 26 વર્ષની એવું લખ્યું, 25 કે 26, ત્યારે એને એવું ખબર પડે છે કે યુરિન પાસ કરવું એ આટલી સરળ ક્રિયા છે એવું મને આજે સમજાયું. એવું એમ કે મને સ્વર્ગ જેવો અનુભવ થયો કે યુરિન પાસ કરવું આટલું બધું સરળ છે. આમ એવું એને 26 વર્ષ પહેલી તો બાલિકા હતી 3 વર્ષની, કે ત્યારે એને ભાન પણ નહીં હોય એવું બધું બહુ. એટલે આટલી સરળ ક્રિયા છે એવું એને ત્યારે સમજાયું. ને હજુ તો મારી માં કે છે બીજા બધા આનો ભોગ બની રહ્યા છે, તે તો કેટલું બધું આજે હું પીડાઈ રહી છું. આ તો હું સુપર મોડેલ બની કે મારી પાસે આટલા પૈસા આવ્યા તો હું આ કરવાની હિંમત કરાવી શકી. બાકી પેલા યુવક જે એને મળ્યો એના દેશનો, એને પણ એને ના પાડી દીધી કે આવું તારાથી નહીં કરી શકાય, આ તો આપણી પરંપરાની વિરુદ્ધ છે. છતાં પણ એને આ કરાવ્યું ને એ આમાં તો એને સારું પડ્યું. અને પછી બીજી વાર એ એક ઇન્ટરવ્યુમાં એટલું કહે છે કે ફિલ્મમાં પણ આ ફિલ્મમાં આવ્યું છે કે જયારે આ વધુ પડતો માર્ક સિવાય ગયો હોય, આ તો મોડેલ એને ઓપરેશન કરાવ્યું, પણ જે બીજી સામાન્ય છોકરીઓ જયારે એના મેરેજ થાય ને વેડિંગ નાઇટે હસબન્ડ નાઇફ થી કટ કરે, વધુ પડતો સિવાય ગયો હોય ને સીવી દીધો હોય, એ વર્જિનિટી માટે જ આ કરવામાં આવે છે. અને પછી જયારે કઈ લાંબા વધારે જવાનું હોય ત્યારે સ્ટીચ કરીને જાય. એટલે આ એને ઇન્ટરવ્યુમાં એને આ માહિતી આપી હતી. ને જયારે પેલી લેડીએ લખાણમાં લીધો હતો ઇન્ટરવ્યુ, તારીખ મેગેઝિનમાં છપાયો, ને પછી એ કહે છે કે એની ઓફિસે પત્રોથી આખી ઓફિસ ભરાઈ ગઈ, એટલા બધા લેટર આ સાંભળીને દુનિયાએ આ જાણ્યું, વાંચ્યું, સાંભળ્યું, ત્યારે આખી ઓફિસ લેટરથી ભરાઈ ગઈ, પત્રોથી, કે આવું થઈ રહ્યું છે. એટલે કે જે એમ કે મેં કહ્યું, પછી હું થોડી સંકોચ અનુભવી કે મેં મારી વાત જે મારા દેશની કે મારી તે મેં કહી દીધી, પણ પછી મને થયું કે જે થયું તે સારું જ મેં કર્યું. કે જાણે નહીં તો પછી ખબર કેવી રીતે પડે ને રોકે કેવી રીતે લોકો આને. એટલે અત્યારે તે દિવસે એમ કે હું નર્વસ થઈ ગઈ હતી કે મેં મારી વાત જાહેર કરી દીધી, જે અંગત વાત કહેવાય એ મારી પરંપરાની. પણ આનો ઘણો બધો પ્રતિસાદ પડ્યો અને પછી આના માટે અને અટકાવવા માટે પછી તો યુનો વાળા એને બધા એને નિમી અને બધા એના સોમાલિયા વાળા એની સાથે થોડાક એનું નાગરિકત્વ છીનવી લીધું ને થોડાક એમાં રોષે ભરાયા અને એની વિરુદ્ધ એનું લઈ જા અપહરણ પણ કરવામાં આવ્યું હતું અને મારવા માટે ધમકીઓ પણ મળી હતી. ઘણું બધું એના વિશે થયું હતું, પણ તે છતાં પણ એને કહ્યું કે નહીં, હું આ મારું કાર્ય ચાલુ જ રાખી, ને અત્યારે પણ એ કરી રહી છે. હવે ત્યાં મા પાસે ગઈ હતી ત્યારે માએ એને છેલ્લો સવાલ પૂછ્યો હતો કે મા છે ને એટલે પૂછે કે બોલ માં હવે તને શું જોઈએ, એમ એને પૂછ્યું ને મેલ બનાવી શકું. પછી માએ એવું કહ્યું હતું કે મારે હવે હું મારું એ પહેલા આ હાથમાં ઈચ્છા છે કે તારા બાળકોને રમાડું, એમ એવું મા હતી ને એટલે એવું કહ્યું. તો કે હું આટલું બધું કરી દીધું, હવે મારે બાળકો લાવવા કે લગ્ન કરવા જરૂરી છે, હું આ કામ કરી રહી છું ને, તારી ઈચ્છા હતી કે હું આ કામ કરું, મારો નકશો જાતે બનાવ. તો કે ના, મને ઈચ્છા છે. કેમ કે હજુ સુધી મને કોઈ એવો પુરુષ મળ્યો નથી કે હું એની સાથે લગ્ન કરી શકું એમ, ને મળશે ને ત્યારે હું પહેલા હું તને જણાવીશ ને તારી જ પરમિશન લઈશ. હજુ સુપર મોડેલ છે ને માં તો હજુ ત્યાં છે. પછી જાસ ક્લબમાં એ જતી હોય ત્યારે એને આ ડોક્યુમેન્ટરી બની જાય. પછી એક ડેરે મોયરે એવું કઈ નામ હોય છે, તે છોકરો એને ગમે છે, ડ્રમ વગાડતો હોય છે ને બહુ શરમાળ પ્રકૃતિનો હોય છે, એ એને ગમે છે. ને પછી પહેલી જ વાર એવું કહી દે છે કે હું ક્યારેક તારા બાળકની માં બનીશ એમ. ને પછી કે એ વાત સાચી પડી ને પેલા એ લોકો મળે છે ને પછી લગ્ન થાય. 1995માં લગ્ન થાય છે, એટલે 30 વર્ષે એક બાળકને જન્મ આપે છે. અને એ કહે છે બાળક ક્યુપિડ જેવો આમ એટલો સરસ દેખાતો હોય છે. ત્યારે એમ કે મારું પેલી જયારે એકદમ નાનકડી ઉંમરે મારું સ્ત્રીત્વ શરૂ કરાવી દીધું હતું આ લોકો આવી રીતે કટ કરીને, જયારે મને કઈ ખબર, ત્યાં 30 વર્ષની ઉંમરે પત્યું અને મને એમ લાગ્યું કે હું એક સંપૂર્ણ અત્યારે માં બની. પછી ભલે હું પેલો આનંદ નહીં ભોગવી શકી કે આવું કંઈક હોય, છતાં પણ હું એક માં બની તેનો મને સંપૂર્ણ અત્યારે આનંદ છે. ને પાછું બીજું એવું કે છે કે મારો બાળક એટલો બધો સારો સરસ હતો, એનું એમિલે કે એવું કઈ નામ છે, એમિલે. હા, તો
એ મને સામેથી કહેતો કે જાતને સમર્પિત કરવી ને કોઈ માટે, આટલા નાના બાળક માટે એ વિચારતી હતી કે એ મને એવું જ કહી રહ્યો છે જાણે ક્યુપિડ જેવો બાળક, કે કોઈના માટે સમર્પિત થઈ જાવ ને એ જ જીવન છે. એ એવું આટલું નાનું બાળક એને કહેતું હતું. એવું બહુ સરસ રીતે લખાયું છે કે બાળક મને એવું કહ્યું ને અત્યારે એ છેલ્લે ને એની માને બહુ સરસ કહે કે હું પણ વણઝારણ જ રહી છું, કારણ કે પેરિસ, ન્યુયોર્ક, લંડન બધે આમાં જાય છે. એટલે વણઝારા પેલા ફટકતા હોય ને એટલે હું પણ હજુ આ જાતિની છું ને જાતિમાં જ રહી છું. અત્યારે છેલ્લે જ્યાંથી એને પેલું કાઢી મૂકે કે આ પેલું કામ કરવા જાય, અત્યારે છેલ્લે એને ઓસ્ટ્રિયન એને નાગરિકત્વ મળ્યું છે અને અત્યારે છેલ્લે વિયેનામાં એના બાળક અને હસબન્ડ સાથે રહે છે અને આ જ કાર્ય અત્યારે કરી રહી છે મિશન. ને અત્યારે એની પણ વેબસાઇટ છે ને હજુ તમે વધુ ડિટેલ જોશો તો ગૂગલ પર એનું બધા જ એના કાર્ય અને બધું. એને 3-4 પુસ્તકો પણ લખ્યા છે ને કહેવાય છે કે આ પુસ્તક એટલા માટે સારું છે કારણ કે એને એ તો ભણી જ નહોતી, એને કે સાહિત્યનો કે લાંબો કઈ પરિચય હતો જ નહીં. એને જેટલો ખ્યાલ હતો એટલું પ્રામાણિકતાથી સચોટ રીતે સરળ રીતે આમાં લખવામાં આવ્યું છે, એટલે લોકોને આ પુસ્તક બહુ ગમે છે. અને એવું કહેવાય છે કે આ એકચ્યુઅલી સાયકોલોજીકલ સ્ટડી માટે કે પેલું આગળ મેં એક ઉદાહરણ આપ્યું ને એવી રીતે કાઉન્સેલિંગ માટે પણ આ પુસ્તકનો ઉપયોગ થઈ શકે, કારણ કે જ્યાં હોય ત્યાં એને પોઝિટિવ રીતે એને ક્યાં એને નથી તકલીફ નડે. બસ આ તો મેં ખાલી વર્ણવી એ લિમિટેશન્સમાં વર્ણવી, એકચ્યુઅલી એને જે ભોગ્યું હશે આપણે આમ કહી દીધું એટલે પણ આમ તારે કેટલી તકલીફ થઈ હશે એને. તો આ એની આખી કથા છે. હજુ પણ એ જ વણઝારણની રીતે જ જીવે છે અને આપણે એને સેલ્યુટ કરીએ ને આપણે પણ વિશ કરીએ કે જે હવે ફાઉન્ડેશનને જે કામ કરી રહી છે તેમાં એનું બધું સફળ થાય. થેન્ક યુ વેરી મચ. એ નાટક માટે મેઇન વાજદીદીની જ વાત કરવી હતી ને સ્ત્રી સુન્નતની જ વાત હતી. હવે મોગાદિશુ છે ને એમાં પછી નાટકમાં સીન બનાવવા માટે પછી એમાં એટલી સરળતા આવી જાય ને સીન નહીં બને આપણે ને વાત એની સફરની જ કરવી હતી. છેલ્લે અમે ત્યાં કચ્છનું રણ કર્યું હતું તો પછી અમે મુંબઈ બતાવ્યું હતું. આમાં જે રીતે એ આગળ મોગાદિશુથી લંડન જાય છે ત્યાંની વાત છે. તો અમારી સફર આ હતી એટલે અમે થોડું નાટકમકતા લાગે એટલે અમે પેલા ફોરેસ્ટ ઓફિસર એની વાઇફ માસીને એની વાત કાઢી નાખી હતી ને પછી જે પેલી હોય છે એની વાઇફ તેનો ભાઈ જ ફોટોગ્રાફર હોય એટલે પેલા આપણે થોડી લિમિટેશન્સ પણ હોય ને મેઇન વાત આની જ રજૂ કરવી હતી કે ક્યાંથી ક્યાં સફરમાં ને વસ્તુ આ સ્ત્રી સુન્નતની પ્રક્રિયા તે પણ અમે ઘણા બધા એનાથી પણ બતાવી શક્યા અને એમાં થોડું સફળ રહ્યું. એ રણમાં ખીલી ફારી જાતે એટલે એમાં થોડુંક એ ફેર કર્યો કારણ કે વણઝારા પ્રજાને આપણે ગુજરાતીમાં એટલે ગુજરાતીમાં બોલી પછી આવી જ કોઈ બતાવી પડે જો વણઝારણ પ્રજા એટલે અમે પછી પેલી કચ્છ કાઠિયાવાડની બોર્ડર લઈને એ લેખાની થોડી કારણ કે એ લોકો પછી એકદમ સ્પષ્ટ તો નહીં જ બોલે ને ચોખ્ખું તો નહીં જ બોલે એટલે પછી એ રીતે જો મારો એકદમ સમયસર પૂરો થાય હા એ ભજલ હવે નરેશભાઈ જે તૈયાર કર્યું છે એમાં હવે વારિસ દીદીને જોવા બધા આતુર છે સાંભળી વારિસ દીદીને. પૂજ્ય નાનુ બાપા, મારા જનકભાઈ, બેન યામિની, આપ સૌ. યામિની બેને આપને વાત કરી કે ફ્રોમ રેક્સ ટુ રિચીસ ની જગતમાં આપણે વાતો કરીએ છીએ તેવી રીતે જેની પાસે કશું જ ન હોય, સંપૂર્ણ હેવ નોટ, અને ત્યાંથી એ ટોચ પર પહોંચે, આ બહુ મોટી સફળતાની વાત છે. પણ એનાથી પણ આગળ સફળ થયા પછી પણ તમે શું કરી શકો એને માટે કદાચ વારિસગીરીથી સરસ બીજો કોઈ દાખલો શોધી ન શકાય. કેટલાય લોકોને મનમાં ભગવાનની સામે, પોતાના સમાજ સામે, પોતાના સંજોગો સામે, કિસ્મત સામે, આ બધા સામે એટલો બધો વાંધો હોય છે અને એવા સંજોગોમાં એવો આવે કે આ બધાને પર થઈને જીવનમાં સફળ થાય તો એક અહંકાર આવતો હોય છે અથવા તો એક એવી સ્થિતિમાં આવે છે કે હવે હું સર્વે સર્વા છું. પણ તેવે વખતે પણ બીજાને માટે વિચારવું એ કેટલી મોટી વાત છે કે આપણને આપણા કવિઓએ કહ્યું છે કે ઈશ્વર તારી સૌથી પહેલી કૃપા થાય તો એ કરજે કે હું બીજા વિશે વિચારવાનું શરૂ કરું. વારિસગીરીને એ રીતે યાદ કરવા જોઈએ. મારે એક પર્સનલ
વાત કરવી છે. વારિસની સાથેનો નાતો યુનિવર્સિટીમાં ડૉક્ટર શશિકાંત શાહ જ્યારે શિક્ષણ વિભાગના વડા હતા ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓ, એમએડના વિદ્યાર્થીઓની સાથે એમણે અવેરનેસ નામનો એક પ્રોગ્રામ માટે મને પ્રવચન માટે બોલાવ્યો હતો. અને એ કાર્યક્રમના અંતે એમણે મને એક નાનકડી 24 પાનાની બુકલેટ આપી. વારિસ એનું નામ હતું. અને શશિકાંતભાઈએ ખાસ રેકમેન્ડ કર્યું કે આજે સાંજે ગમે ત્યાંથી પણ સમય કાઢીને સુતા પહેલા આ પુસ્તક જોજો. એ પુસ્તક બાજુ પર ન મુકાઈ જાય એને કાળજી રાખજો. અને એ પુસ્તક વાંચ્યા પછી એકલી બેઠકે વાંચી જવાય. એ વારિસની જે જીવન ચરિત્ર છે તેનું એબ્રિજ્ડ વર્ઝન ગુજરાતીમાં છે. અને તે એટલું બધું મારા મન પર હાવી થઈ ગયું કે લગભગ અઠવાડિયા 15 દિવસ સુધી એ વિચાર મારા મનમાંથી ખસતા નહોતા. એટલે તરત અમે એવું નક્કી કર્યું હતું કે આના ઉપર પૂર્ણ નાટક, ફૂલ લેન્થ નાટક કરવું. મેં એનો લગભગ અડધો અંક જેટલો લખ્યો પણ ખરો. પણ બહુ બધી બાબતોમાં મારું પુરુષત્વ વચ્ચે આવતું હતું. મને તકલીફ થતી હતી કે આ વાત કેવી રીતે કરાય, આ કેવી રીતે કરાય. સતત યામિનીબેન સાથે અમે આ બાબતે ચર્ચા કરતા હતા. અને અલ્ટિમેટલી વી હેવ ડિસાઇડેડ કે યામિની શુડ રાઇટ ધ પ્લે. કારણ કે એમના જેટલી સંવેદનશીલતાથી વારિસગીરીની વાત અન્ય કોઈ ન કરી શકે. અને અમારી ટીમની જે મર્યાદા હતી આપણે એ સંવેદનશીલતાનો આજે હું આવ્યો તે પહેલા આપને પણ અનુભવ થયો હશે. અને એમણે આ અત્યંત નાજુક વાતને રંગમંચને માટે તૈયાર કર્યું. સાહિત્ય સંગમમાં અમે એનો પહેલો અંક પણ તૈયાર કર્યો તેટલો પહેલા ભજવ્યો. અને પછી આખો ફૂલ લેન્થ પ્લે પણ ભજવ્યો. અને તમારી સહૃદયતા અમારી સાથે હંમેશા રહી છે. એને લીધે અમે અલગ અલગ પ્રકારના પ્રયોગ કરવાના માટે પ્રેરણા અમને મળતી હોય છે. તો એ રીતે અમે વારિસગીરીના સંપર્કમાં આવ્યા. એ નાટકની પ્રક્રિયામાંથી અમે પસાર થતા હતા. એ દરમિયાનમાં અમે ડેઝર્ટ ફ્લાવર ફિલ્મ જોઈ. અને ફિલ્મ જોઈ ત્યારે અમને એમ થયું કે અમે જે કરતા હતા તે તો પાછેરામાં પહેલી પૂણી જેવું હતું. એટલું મોટું કામ વારિસગીરીનું છે. બેને તમારી સાથે વાત કરીએ છીએ બેઝિક કેટલાક ફેક્ટ્સની સાથે આપણે આગળ વધીએ. સોમાલીના એક સમયની અભૂત એવા વારિસગીરી આજે મોડેલ, લેખિકા, અભિનેત્રી અને એબોવ ઓલ સામાજિક કાર્યકર તરીકે આખા જગતમાં જાણીતા છે. 1997 થી 2003 સુધી તેઓ યુનાઇટેડ નેશનના ખાસ એલચી, સ્પેશિયલ એમ્બેસેડર હતા. ગાલકાયો એ એક નાનકડો રણનો વિસ્તાર છે સોમાલિયામાં. 1965માં વણઝારા પરિવારમાં વારિસનો જન્મ. તેનાથી ખૂબ મોટી ઉંમરના, લગભગ એના બાપની ઉંમરના માણસની સાથે એના મા બાપ એને વેચી દેવા માંગતા હતા. 5 ઊંટનો એ સોદો હતો કે 5 ઊંટ આપે તો મારી દીકરી તને આપી દઉં. અને તે પહેલા ઓરિજિનલ વારિસના જીવનમાં જે બન્યું હતું તે ત્યાંની તમામ મહિલાઓના જીવન સાથે બનતું હતું, જેને આપણે સુધરેલી ભાષામાં સ્ત્રી સુન્નત તરીકે ઓળખીએ છીએ. તમારા મનમાં એના કેટલાક રહસ્ય હશે. યામિનીબેને મને ખ્યાલ નથી કેવી રીતે સમજાવ્યું હશે, પણ સ્ત્રી સુન્નતનો અહીં જે અર્થ થાય છે તે ભયાનક છે. સ્ત્રીના ગુપ્તાંગને લગભગ કાપી નાખવામાં આવે છે અને એ માત્ર પિશાબ કરી શકે તેટલી જગ્યા રહે તે સિવાયના ભાગને સીવી દેવામાં આવે છે. આ મને પણ બોલતા મારા પણ રૂવાટા ઉભા થાય છે. અને તે ત્યાં સુધી કે એ મહિલા બાથરૂમમાં પિશાબ કરવાના માટે પણ એને લાંબો સમય લાગે સામાન્ય મહિલાની સરખામણીમાં, કારણ કે એના શરીરમાંથી પેશાબ એ ધારા રીતે નહીં પણ ટીપે ટીપે નીકળે છે. આ દર્દ એને આખું જીવન સહન કરવાનું હોય છે. એટલા માટે આ દર્દ એને સહન કરવાનું હોય છે કે એ નારી છે. બસ એનો આ એક જ કુદરતે આપેલો ગુનો છે કે સ્ત્રી છે. અને પુરુષ અને સ્ત્રીના શરીરમાં જે ભેદભાવ છે તે ભેદભાવને એને, અને પુરુષ પ્રધાન સમાજમાં એને આ સહન કરવાનું છે. એમના કબીલાઓમાં વર્ષોથી, સદીઓથી, હજારો વર્ષોથી આ વાતને સ્વીકારી લેવામાં આવી છે કે સામાન્ય નારી હંમેશા અપવિત્ર જ હોય અને આ વિધિ કરવામાં આવે તો જે પવિત્ર બને. એટલે આપણા રિવાજો અથવા તો આ વાતો આપણા ઉપર કેવી થોપી દેવાય છે અને જે સંપૂર્ણ અવૈજ્ઞાનિક ખોટી છે તેવી રીતે. અને આ જે ઓપરેશન જે થતું હોય છે સીવી દેવાનું, એ ત્યાં આગળ રણમાં બિલકુલ પથ્થરો દ્વારા થાય છે. એ બ્લેડ જેનાથી આપણે દાઢીની શેવ કરતા હોઈએ છીએ એનાથી થાય છે. એના પૂરતા દોરા નથી હોતો. ઘણી વખતે ઊંટના વાળમાંથી એના ટાંકા મારવામાં આવે છે. આ સ્થિતિની અંદર હજારો વર્ષથી
આપણા આ જગતની મહિલાઓ રહી છે. અને હજી વધારે જુગુપ્સા પ્રેરક વાત એ છે કે જ્યારે એ મોટી થાય છે, આ બધું 2.5 થી 3 વર્ષના સમયગાળામાં કરવામાં આવે છે. એટલે અબોધ બાળકી હોય તે વખતે જ એના ઉપર સીતમ થઈ જાય છે અને આખી જિંદગી એને સહન કરતા જ રહેવાનું રહે છે. એના જ્યારે લગ્ન થાય છે ત્યારે લગ્નના સમયે, એટલે આપણે જેને મધુરજની કહીએ છીએ, આ તો એ લોકોના માટે ભયાનક શબ્દ છે. કોઈ પણ સ્ત્રી એનું સપનું પણ ના જોઈ શકે એટલો ડરામણો એ મધુરજનીનો પીરિયડ હોય છે. કારણ કે મધુરજનીના સમયે હાથમાં ચપ્પુ અથવા તો બ્લેડ લઈને એનો પતિ એના શરીરમાં જે ટાંકા મારેલા હોય છે તે ટાંકા તોડ કાપે છે. અને તેનો પતિ ડોક્ટર હોવો જરૂરી નથી, એ સામાન્ય માણસ એની જે સમજ હોય તે પ્રમાણે એ ટાંકા કાપે છે. અને ત્યાર પછી એમનું લગ્ન જીવન અથવા તો એમનું પતિ પત્ની તરીકેનું સહજીવન શરૂ થાય છે. હજી વધારે ત્રાસદાયક વાત એ છે કે એવા સંજોગો ત્યાં આગળ વારંવાર આવે છે, કારણ કે આ વણઝારા અને ભટકતી કોમની પ્રજા છે. એટલે એના પતિએ પત્નીથી દૂર જવાનું થાય તો જાણે કબાટના બારણા બંધ કરતો હોય તેવી રીતે એને ફરીથી ટાંકા મારીને એના સ્ત્રીના અંગને બંધ કરી દેવામાં આવે છે. આ એટલું બધું ત્રાસદાયક છે. અને તે છતાં આ છોકરીએ તે ભોગવ્યું. એ મોટી થઈ અને જ્યારે બાપની ઉંમરના વ્યક્તિની સાથે એના લગ્ન થયા ત્યારે એ ભાગી. અને મિત્રો, મારા અને તમારા ઘરમાંથી દીકરીનું ભાગવું એટલું સહેલું છે જેટલું વારિસગીરી માટે અઘરું હતું. કારણ કે રણ પ્રદેશમાં ભાગવાનું, અને એનો આપણે ખેપાની હોય એવો એનો બાપ, કે જે આખા રણનું તસું એ તસું જાણતો હોય તેવો બાપ જ જયારે વિલન હોય, અને એની સાથે આખો કબીલો આ ભેગા થઈને જયારે ભાગતી કોઈ એક છોકરીને પકડવાની હોય ત્યારે કેટલું સરળ હોય એ લોકો માટે. અને આ નાનકડા હરણ જેવી નાનકડી બાળાના માટે કેટલું વિકટ હોય એની કલ્પના આપણે કરી શકીએ. તો આ રીતે 13 વર્ષની ઉંમરે બાપના પંજામાંથી આ છોકરી વારિસ ભાગી હતી. અનેક ઘરો બદલતા ગયા. અને એના માસીના હસબન્ડ એટલે માસા લંડનમાં તે વખતે સોમાલિયાના એમ્બેસેડર હતા. એ એલચીને ત્યાં રહ્યા. અને ત્યાં આગળ યમની બેને આ વાતો વિગતે આપણે કરી જશે. ત્યાંથી તેઓ નીકળ્યા ત્યારે એક પણ વખત એવું કહેવામાં નથી આવ્યું કે તું અમારી સાથે આવ. અને એવું કહ્યું કે તમે જાઓ, હું તો લંડનમાં જ રહીશ. અને તે તરત જ સ્વીકારી લેવામાં આવ્યું. શી વોઝ મિયરલી એ કામવાળી, એ ઘરની દીકરી નહોતી, કામવાળી હતી. અને કામવાળી તરીકે ત્યાં રહ્યા. અને દુકાનોની આડસમાં ટૂંટિયું વાળીને બેસી રહ્યા હોય એવા વારિસના ફોટા આપણને જોવા મળે છે. એ મેકડોનાલ્ડ્સની હોટેલની અંદર કચરો કાઢનારી બાઈ તરીકે કામ કરતી હતી. અને ખબર નહીં તકદીર કેવી રીતે એકાએક આપે છે. ફિલ્મમાં આવી વાર્તા આવે તો આપણે ન માનીએ કે આ તો પેલું ફિલ્મી સ્ટોરી છે એવું લાગે, પણ અંગ્રેજીમાં સરસ કહેવાય છે કે ફેક્ટ્સ આર સ્ટ્રેન્જર ધેન ધ ફિક્શન્સ. હકીકતો હંમેશા આપણે કલ્પના કરતા પણ વધારે સ્ટ્રેન્જર હોઈ શકે છે. વારિસગીરીના કિસ્સામાં પણ એવું જ બન્યું કે એના સ્ટુડિયો પેલા હોટેલમાં મેકડોનાલ્ડ્સમાં રોજ સાંજે એક વૃદ્ધ ઉંમરનો ફોટોગ્રાફર આવીને કોફી પીતો રહેતો. અને એ આ છોકરીને જોઈને એને લાગ્યું કે આનું સૌંદર્ય કંઈક જુદું છે, બીકોઝ હી વોઝ અ ફોટોગ્રાફર, કે આ અબોધ છે, અબોટ છે. આનું સૌંદર્ય એવું નથી કે જે અન્ય સ્ત્રીઓ જેવું હોય. અને એને એવું પૂછ્યું કે તારા ફોટા પાડીએ, તું મને સહકાર આપે તો મારે તારા ફોટા પાડવા છે. અને વારિસના મનમાં હંમેશા એક જ પ્રશ્ન રહેતો, પૈસા મળશે. અને પૈસા મળતા હોય તો એને ફોટા પાડવા. આ ફોટા પાડવાના અંદર એને ખબર પણ નહોતી કે મારા ન્યૂડ ફોટા પાડવાના છે. અને એના ન્યૂડ ફોટા પડ્યા. અને આવો ચહેરો આ પહેલા ફેશન વર્લ્ડની અંદર, કારણ કે આપણી ગામડાઓની અબૂત કન્યા, આપણે ઝવેરીલાલ મહેતાના ફોટોગ્રાફ્સ વર્ષો સુધી જોયા છે કે ગિરનારના જંગલોની અંદરની આદિવાસી કન્યાઓના એ જે ચહેરા હતા તે આપણી કોઈ પણ સુપર મોડેલ કરતા જુદા લાગતા હતા. તેવું આ એક નિર્દોષ ચહેરો આ માત્ર આ છોકરીની અસ્કયામત હતી. અને એને પરિણામે એની સ્વીકૃતિ થઈ. અને ત્યાંથી એને એવું કહેવામાં આવ્યું કે રેમ્પ પર ચાલવાનું છે. પહેલો સવાલ હતો પૈસા મળશે. એન્ડ શી વોઝ પ્રિપેર્ડ ફોર એવરીથિંગ. આમ ઝાડુ વાળવામાંથી મોડેલિંગની શરૂઆત થઈ ત્યારે એને ભેગા થયેલા પૈસામાંથી સાંજે અંગ્રેજીના વર્ગો કર્યા. અહીં બેઠેલી યુવાન દીકરીઓ અને દીકરાઓ ખાસ વિચારજો કે જેને લંડનનું નામ નહોતું જોયું, જગતમાં ક્યાં આવ્યું તેને ખબર નથી. એની ચામડી સંપૂર્ણ કાળી અને આ સંપૂર્ણ ગોરી પ્રજા અને એ કાળી પ્રજા પર દમન કરનારી પ્રજા એક ક્ષણ માટે પણ એ પેલા પારેવા જેવી હાલતમાંથી બચી ન શકે તેવી સ્થિતિમાં હોવા છતાં
અને સંપૂર્ણ ઘરના મા બાપથી માંડીને જીવનના અંત સુધી એને પુરુષ સમાજની સામે ઝઝુમવું જ પડ્યું. આવી સ્થિતિની અંદરથી પણ તમે કંઈ પણ બની શકો છો. દેટ ઇઝ વોટ ઇઝ ધ સ્ટોરી ઓફ વારિસ ડીરી. અને તે ટોચની ડિઝાઇનર જાહેરાતો જેમ કે ચેનલ, લેવિસ, L'Oreal, રેવલોન આના વિખ્યાત કંપનીને માટેના મોડેલ બન્યા. અને તે પિરેલ્લી નામની કેલેન્ડરની કંપનીને માટે પહેલી વાર પસંદ થયા. યામિનીબેને એ પ્રસંગ પણ આપને કહ્યો હશે કે જ્યારે બહાર બાકીની બધી ફેશન મોડેલ્સની સાથે આવી હતી ત્યારે એને ખબર નહોતી કે હું શા માટે આવી છું. તો પૈસા મળે એટલે ત્યાં આવી હતી. અને એમ કહેવામાં આવ્યું કે આપ તારા કેલેન્ડર માટે તું તો તારો ચહેરો પસંદ થાય તો તારું કેલેન્ડર બનશે. શી વોઝ નોટ નોઈંગ વોટ કેલેન્ડર ઇઝ. અને ત્યારથી એની પસંદગી થઈ કેલેન્ડર તરીકે અને ત્યાંથી એના માટેના દરવાજા ખુલ્યા. આપણે જોઈ રહ્યા છે તે વારિસ ડીરી ને આ વેસ્ટર્ન વર્લ્ડની આ બધી અમુક પ્લસ અને માઇનસીસની ખાસિયતો છે કે કાળી ચામડી વાળી સ્ત્રીને માટે એ લોકોની પાસે એક અલગ પ્રકારનું આકર્ષણ હોય છે અને અન્ય નારીઓ કરતા જુદી દેખાય છે એટલા માટે પણ એની પસંદગી થતી હોય છે. અને 1987માં ધ લિવિંગ ડે લાઇટ્સ નામની જેમ્સ બોન્ડની ફિલ્મમાં તો વારિસ ડીરીનો નાનકડી ભૂમિકા હતી. કદાચ આપણે એને નોટિસ પણ ન કરીએ એટલા નાના રોલમાં હતા, પણ શી વોઝ અ હિરોઈન ઓફ જેમ્સ બોન્ડ એવું કહી શકાય. અને ત્યાર પછી તેઓ આપણે જેને કેટ વોક શબ્દ વાપરીએ છીએ ફેશન વર્લ્ડની અંદર, તેઓ રન વે શબ્દ છે. તે રન વે પર આ શહેરોમાં એ દેખાયા, લંડન, મિલાન, પેરિસ અને ન્યુયોર્કમાં. અને એને કાંઈ ખબર નહોતી, ખાલી એક જ સવાલનો જવાબ કે પૈસા મળશે તો રેમ્પ પર કેમ ચાલવું, કે પેન્સિલ જેવી એડીવાળા બૂટ પહેરીને કેવી રીતે ચલાય અને તમારા શરીરના અંગ ઉપાંગોને કેવી રીતે લોકોની સામે રજૂ કરવાના, જેને ફેશન ટેકનોલોજી જેવા શબ્દો આ બધાથી સંપૂર્ણ અજાણ હતી. અને એ અજાણતા હોવાનો એ જ એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો. અને એને પરિણામે અન્ય કોઈ પણ મોડેલની સરખામણીમાં એ બીજાઓ કરતા તરત જ જુદી પડી જતા હતા. અને ત્યાર પછી તો ગ્લેમર ઇઝ નંબર 1 ઇન ધ વર્લ્ડ, એટલે ફેશન મેગેઝિનમાં. તેવું જ વોગ, એ પણ દુનિયાનું બહુ મોટું મેગેઝિન. આપણે જેવી રીતે રીડર્સ ડાયજેસ્ટના ચાહકો છીએ તેવું ફેશન ટેકનોલોજીમાં આ મોટા નામ છે. એવું LA, આ 3માં તેઓ ફેશન મેગેઝિનમાં ચમક્યા. 1995માં મોડેલ કેરિયર વિશે BBC એ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી અને આ નોમાન્ડ ઇન્ટુ ન્યુયોર્ક, એટલે કે એક વણઝારણ કેવી રીતે ન્યુયોર્ક શહેરમાં પહોંચી તેની વાત જ્યારે આ એક ડોક્યુમેન્ટરી ફિલ્મમાં આવી ત્યારે જગત ચોંકી ઉઠ્યું. આપણે જોઈ રહ્યા છે તે વારિસ ડીરી છે, તમે જુઓ એની જે નિર્દોષતા છે, એને કોઈ એક અભિનેત્રી પાસેથી આ ભાવ લાવવા હોય તો એમને મુશ્કેલ પડે, એ કુદરતી રીતે એમના ચહેરા ઉપર આવતા હતા. 1997માં મોડેલ કેરિયરની ટોચ પર હતા ત્યારે એને પહેલી વખત મારી ચાર્લી નામના મહિલા સાપ્તાહિકની મુલાકાતમાં આપણે જેને સ્ત્રી સુન્નત અથવા તો ફિમેલ જેનિટલ મ્યુટિલેશન એટલે FGM તરીકે આખી દુનિયામાં આ કઢંગો રિવાજ ઓળખાય છે અને એને હવે માનવજાત સામેનું કલંક માનવામાં આવે છે. અને એવું અત્યારે જે માનવજાત સામેનું કલંક મનાય છે કે મહિલાઓ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, એના માટે જે લોકોએ મુહિમ છેડેલી હતી તે મુહિમની અગ્રેસર હતી વારિસ ડીરી. અને એટલે આજે આપણે એના વંદન કરવા જોઈએ કે આપણે એના પ્રત્યે એ માનપૂર્વક જોવું જોઈએ. અને એને પહેલી વખત આટલી બધી સફળતા મળીને ટોચ પર પહોંચ્યા પછી પોતાની જીભ ખોલી અને એમણે એવું કહ્યું કે માત્ર 3 વર્ષની ઉંમરે તેની 2 બહેનોની સાથે તેની પોતાની સુન્નત કેવી રીતે થઈ તેનું વર્ણન એણે કર્યું. અમે નાટકનું ક્લાઇમેક્સ અહીં મૂક્યું હતું. અને એ ટોચ પર પહોંચતી વખતે સૌથી પહેલી વખત એમ કહે છે કે હવે પછી હું ક્યારેય ફેશન મોડેલ બનીશ નહીં, હું રેમ્પ પર હવે પછી દેખાઈશ નહીં. કારણના જવાબમાં એ આ બધું કહે છે કે મારી સાથે આ બન્યું છે અને મારા સમગ્ર દેશની તમામ મહિલાઓ સાથે, મારી કબીલાની તમામ, મારી મા બેન સહિતની તમામ મહિલાઓ સાથે આ જ થાય છે અને એની સામે મારે માથું ઉચકવું છે. અને એ જ્યારે ટોચ પર પહોંચ્યા પછી ત્યાંથી રિટાયર થવાના હતા એટલે આખા જગતનું એમના ઉપર ધ્યાન ગયું. યુનાઇટેડ નેશનના તેમને એમ્બેસેડર બનાવાયા અને ત્યારબાદ એ પોતાના સોમાલિયાના વતનમાં માતાને મળવા પણ ગયા. નાટકમાં પણ અમે એ દ્રશ્ય બહુ ભાવવાહી રીતે, માતાની ભૂમિકા યામિનીબેન કરતા હતા, એ અમે બહુ જ ભાવવાહી રીતે એ વાતને રજૂ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. 1998માં એમનું પહેલું પુસ્તક આવ્યું, ડેઝર્ટ ફ્લાવર. બેને તમને વિસ્તારથી કહ્યું હશે, આ કોઈ સાહિત્યિક કૃતિ નથી, એમાં કોઈ ભાષાનો આડંબર નથી. એક તદ્દન સામાન્ય છોકરી એના મનમાં જે આવે તે બોલતી હોય તેવી ભાષામાં લખાયેલું આ પુસ્તક છે. અને એ એમને આત્મકથા રૂપે આપણે એમ માની શકીએ કે આ જીવન ચરિત્ર રૂપે, જાતે તો શું લખતા હશે,
પણ જીવન ચરિત્ર રૂપે પોતાના જે અનુભવો થયા તેને એમણે ડેઝર્ટ ફ્લાવર નામના પુસ્તકમાં મૂક્યા. આપ જોઈ રહ્યા છો કેટલું અદભુત એ પુસ્તકનું કવર પેજ બનાવાયું છે. એ જે ડેઝર્ટ છે તે એમના શરીરની અંદરથી, એના ડ્રેસની અંદરથી બિલ્ડઅપ કરવામાં આવ્યું છે અને તેની ઉપર એનો સરસ ચમકીલો ચહેરો જે બુક છે અને રીડર્સ ડાયજેસ્ટના કવર પેજ પર છે. મારા માટે આ સૌથી મોટી વાત છે કે દુનિયાના સૌથી મહાન મેગેઝિનના કવર પેજ પર હોવું આ કોઈ પણ ફેશન મેગેઝિનના કરતાં પણ વધારે મોટી વાત છે. અને સાયલન્ટ નો મોર, બેને તમને કહ્યું હશે કે ઘોંઘાટ કરવો છે મારે. એ ઘોંઘાટ કરવાની જે વાત હતી તે સાયલન્ટ નો મોરનો આર્ટિકલ જ્યારે ડાયજેસ્ટમાં આવ્યો, આખી દુનિયામાં વારિસની વાતો આ આવી. ત્યાર પછી એમણે લખ્યા ધ ડેઝર્ટ ડોન. ડોન ઇઝ સવાર, ફ્રોમ ડોન ટુ ડસ્ક એવું આપણે કહીએ, સવારથી સાંજ સુધી. ડેઝર્ટ ડોન આવ્યું. લેટર ટુ માય મધર, માને પત્ર. ડેઝર્ટ ચિલ્ડ્રન, રણના બાળ, આ પુસ્તકો એમણે લખ્યા અને ત્યારબાદ તેઓ યુરોપના સ્ત્રી સુન્નત વિરોધી અભિયાનમાં જોડાઈ ગયા. આ બહુ મોટી વાત હતી. મેં આપને કહ્યું તેમ જગતની સામે બદલો લઈને હું ધનવાન બની ગઈ. ત્યાં વાત અટકી જાય ત્યારે સામાન્ય માણસ હોય છે, પણ અસામાન્યતા ત્યારે આવે છે કે જે લોકોને આ ત્રાસ ભોગવ્યો છે એમને પણ એમાંથી છોડાવવા માટે હું મારું જીવન સમર્પિત કરી દઉં. એ કરે છે તે મહાન હોય છે. અને 2009માં વારિસના પુસ્તક પરથી તેમની કથાત્મક ફિલ્મ બની. ડેઝર્ટ ફ્લાવર નામ એને પણ આપવામાં આવ્યું. આપણે જોઈએ છીએ તે ફિલ્મનું પોસ્ટર છે અને એમાં ખુદ વારિસને નહીં લેવામાં આવ્યા, પણ તે સોમાલિયાની, તે સમયની ઇથોપિયાની સુપર મોડેલ હતા લિયા કેબેડે, આપણે જેમનો ચહેરો જોઈએ છીએ તે, એમણે એમની ભૂમિકા ભજવી. આપણે જેવી રીતે મિલ્ખા સિંહ હજી આપણી સમક્ષ છે અને તે છતાં મિલ્ખા સિંહને પાત્ર ભજવે છે કોઈક, અને તે રીતે એની ફિલ્મ આપણે જે જોઈ ભાગ મિલ્ખા ભાગ, આ તેના જેવું છે. દે આર ઓલ નોન એઝ ધી બાયોપિક, એટલે બાયોગ્રાફી પર આધારિત બનેલી પિક્ચર. અને બાયોપિકની અંદર જ્યારે ડેઝર્ટ ફ્લાવર આવ્યો ત્યારે લોકોની આંખ ચોંકી ગઈ, કારણ કે પુસ્તક પણ હજી સમાજના અમુક વર્ગો પૂરતું સીમિત હતું. પણ વેન ઇટ કેમ ટુ અ મૂવી અને એ થઈ ત્યારે એક સાથે 20 દેશોમાં આ ફિલ્મ રજૂ થઈ અને એને એવોર્ડ્સ પણ મળ્યા. પણ આ બધા કરતાં મોટામાં મોટો એવોર્ડ એ હતો કે એને લોકોની આંખ ખોલવાનું કામ કર્યું હતું. આપણે યામિનીબેને તમને જે કહ્યા છે તે બધા જ પ્રસંગો એકદમ ઝડપથી તમારી નજર સમક્ષથી પસાર થશે. આ છે ડેઝર્ટ ફ્લાવરનું ટ્રેલર. Look at you, you're a top model, everybody adores. So, tell me how you got discovered. One night, yeah? It's fine, she's my sister. Your sister can stay for one night only. Mama. We're always looking for new faces. Take my car, please. Why do we want to be a model then? Being model is better than being cleaning lady. Can you walk? Yes, I walk long way to Mogadishu. No, that's hideous, hideous, hideous. Take them off. We get this right, change your life. They want me to go to the big fashion shows. It's lots of money. Yeah. Let's dance. Only a cut woman is a good woman. Sorry, what cut? Did not do it to you. I don't want to do any more of these nomad girl to top model stories. Tell me about the day that changed your life. When I was a child, I said I do not want to be a woman. Why, when it is so painful? Let us try and change what that means to be a woman. આ વાત છે વારિસની જીવન. અને આ ફિલ્મ આવી અને આખી દુનિયામાં
વારિસગીરીની વાત, ખાસ કરીને આ સ્ત્રી સુન્નતની વાત પશ્ચિમના જગતમાં આવી. જ્યારે આપણે જગતમાં માનવ અધિકારની વાત કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિને રિસ્પેક્ટફુલી જીવવાનો અધિકાર આખા જગતમાં મળે એને માટે જ્યારે આપણે સૌ તત્પર હોઈએ ત્યારે આવા કુરિવાજો સદીઓથી દાયકાઓથી ચાલતા આવે છે તેની સામે એક સ્ત્રીએ માથું ઉચક્યું. અમે નાટકમાં પણ જગદીશભાઈ સાહિબ લુધિયાનવીને જ કોટ કરેલા, પોછ કર રશ્ક अपनी आंखों से मुस्कुराओ तो कोई बात बने, सर झुकाने से कुछ नहीं होता, सर उठाओ तो कोई बात. અને એ વારિસગીરીની વાતની સાથે પૂર્ણ રીતે સજ્જડ રીતે બેસતું હતું. 1997 થી વારિસે સ્ત્રી સુન્નત વિરોધી અભિયાનમાં વધુ સમય આપવાના માટે તેમની મોડેલિંગ કેરિયરનો ભોગ આપ્યો અને તેઓ એમ્બેસેડર બન્યા. 2002માં તેમણે ઓસ્ટ્રેલિયાના વિયેનામાં ડેઝર્ટ ફ્લાવર ફાઉન્ડેશન નામની સ્થાપના કરી. સ્ત્રી સુન્નતના વિરોધમાં જાગૃતિ ફેલાવવાનો આ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ છે. અને એ કંઈ સરળ વાત નહોતી, કારણ કે હજારો વર્ષોથી ચાલતી સંસ્કૃતિને બદલવી એ કોઈ, અને ખાસ કરીને એ રિવાજ જ્યારે કટ્ટર કોમવાદીઓના હાથમાં હોય ત્યારે એને બદલવાનું શક્ય નથી હોતું. પણ એણે પ્રયાસ કર્યો અને એણે જબરજસ્ત પ્રયાસ કર્યો. વારિસને પર્ક ફિલ્મ બની અને ઇથોપિયાની સુપર મોડેલે એમની ભૂમિકા ભજવી, અદભુત ભજવી. પણ એનાથી વારિસના મનમાં શું ચાલતું હતું? એણે જ્યારે પોતાના ઉપર બનેલી આ ફિલ્મ જોઈ, એનો મુખ્ય હેતુ જ એ હતો કે લોકો સુધી આ વાત પહોંચાડું. વારિસની એક નાનકડી મુલાકાત છે જેમાં એમણે એમના ઉપર બનેલી ફિલ્મ વિશેની વાત કરી છે. આ સાચી વારિસગીરી છે. I'm so relieved at having the movie because I didn't know what I was going to see and what I was expecting, and I was wow. I want anyone who sees this movie, I know it will change their life forever and for the better, for the better good. So that is enough for me. The story is real, yes, but you can capture what happened, the real thing. So to make believe it wasn't bad. So I liked the movie, and it had exactly the dynamic, the image of what I wanted. A lot of people now, women is really fighting in Somalia that I saw my own eyes, that who had so much trouble to get started, but now they had the support, and they every corner village you see little office with her little room, and she's fighting at GM. So something really is changing, but how slow, not fast enough. આ વારિસની પોતાની પ્રતિક્રિયા હતી પોતાની જીવન પર બનેલી ફિલ્મને માટે. તેમના વતન સોમાલિયામાં શાળાઓ શરૂ કરવા માટે અને ક્લિનિક શરૂ કરવાના હેતુથી એમણે ડેઝર્ટ ડાઉન ફાઉન્ડેશન, એમના બીજા પુસ્તકનું જે નામ હતું તેનું ફાઉન્ડેશન કર્યું. એના દ્વારા દુનિયાભરમાંથી ફંડ ભેગું કર્યું અને તેના દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે જે કહીએ છીએ, ટકાઉ વિકાસ અને સાંસ્કૃતિક અને પર્યાવરણની જાળવણી માટેના કામ ત્યાં થાય છે. જે ગામમાંથી એ ભાગી હતી તેના સમગ્ર વિસ્તારમાં એણે બદલો આ રીતે લીધો કે ત્યાં શાળાઓ શરૂ કરી અને ત્યાં જઈને એણે પર્યાવરણનું જ્ઞાન અને આપણું શું છે, રણ શું છે, એમાંથી આપણે શું કેવી રીતે જીવવાનું છે અને આદરપૂર્વક સ્ત્રી અને પુરુષ બંને કેવી રીતે જીવી શકે તેની વાત કરે છે. તે એટલા માટે વારિસગીરી મહાન બને છે. અને એમના માનવીય કાર્યોને માટે અને આ ફિલ્મને માટે, એમના પુસ્તકોને માટે કલ્પનામાં ન આવે એટલા એવોર્ડ્સ મળ્યા છે. આ ફિલ્મને પણ મળ્યા છે. મિત્રો, અંતે મારી એવી લાગણી છે કે આપણે વારિસગીરી એ જાતે જઈને યુનાઇટેડ નેશનમાં જે રજૂઆત કરી એ ફિલ્મ નાનકડી છે, પણ એ જે યામિનીબેને વાત કરી છે તે બધી વાતનો પુરાવો છે કે જ્યારે એણે આખા જગતને આ વાતો કરીને દહેડાવી દીધું હતું.
This is an official document. I love my mother. I love my family. And I love Africa. For over 3,000 years, the family truly believes that a daughter who is not circumcised is not clean. Because what exists between our legs is unclean. So it must be removed and sealed up as proof of virginity and virtue. And in the wedding night, the husband takes a blade or a knife and cuts it open before he forces himself into his bride. An uncircumcised girl cannot marry. Consequently, she's expelled from her village and put on the same level as a whore. This practice continues even though it is not written in the Quran. It is accepted that as a result of this mutilation, women are sick mentally and physically for the rest of their lives. The same women who are the backbone of Africa. I survived. My two sisters didn't. Sophia bled to death after being mutilated. And Amina died in childbirth with the baby in her belly. How much stronger would our continent be if this senseless ritual were abolished? There is a proverb in my country. The last camel in line walks as quickly as the first. Whatever happens to the least of us has an effect on all of us. When I was a child, I said, I do not want to be a woman. Why, when it is so painful and so unhappy? But now that I am grown, I am proud to be who I am. But for the sake of all of us, let us try and change what that means to be a woman. એમના ઉપર બનેલી ફિલ્મનો અંત આવે છે. દોસ્તો, આ દિલને ધડકાવી દે. આપણે આપણી સંસ્કૃતિની આ લોકોની સાથે કોઈ તુલના ન કરી શકીએ. જ્યારે આપણે આ પ્રકારનું વિચારીએ છીએ ત્યારે આપણને થાય છે કે આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે એક એવી સંસ્કૃતિમાં જીવીએ છીએ જેમાં હંમેશા રમંતે તત્ર દેવતા જસ્ય નારી શું પૂજતે. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આ સંસ્કાર સાથે આપણી સંસ્કૃતિ, આપણું આધ્યાત્મ આગળ આવ્યું. આ કેટલી મોટી વાત છે. આપણે આ બાબતનું ગૌરવ કરવું જોઈએ. જગતમાં જે મહિલા સ્ત્રી સશક્તિકરણને માથું ઉચકે છે એને તરત હાથ આપવો, એને તરત સાથ આપવો એ આપણા સૌની ફરજ છે. એ જ લેસન હોઈ શકે વારિસગીરીનું. એમને મળેલા માન સન્માન છે. ગ્લેમર, જર્મનના પ્રકાશકોનું અમ્બ્રેલા નામનું ગ્રુપ, રશિયાના પ્રમુખ ગોર્બાચોવ, કેથોલિક ચર્ચ આખા જગતમાં સૌથી મોટી, ફ્રાન્સના પ્રમુખ નિકોલસ, ઇટાલિયન ગવર્મેન્ટ
અને ફેસ્ટિવલ ધી સેબાસ્ટિન યાને ફ્રાન્સ એ ડેઝર્ટ ફ્લાવર ફિલ્મને 10માંથી 7.4 માર્ક્સ મળ્યા છે, જે બહુ જ વધારે સારા કહેવાય. આપણે એનો એન્ડ જોયો, એના ઉપરથી જેની સેન્સિટિવિટીની સંવેદનશીલતાનો આપણને અંદાજ આવે છે. તો આ હતી વાત વારિસ ડેરીની, રણમાં ખીલેલા પારિજાતની. થેન્ક યુ વેરી મચ. એટલે જે આમ રોમાંચ થાય આ બધી વાતો સાંભળીને એમ થાય કે કંઈ આપણે પણ કંઈક કરવું જોઈએ. આ બધી વસ્તુઓ આપણને કંઈક પ્રેરણા આપતી હોય કે કંઈક કરીએ, કંઈક નવું કરીએ, કંઈક સોસાયટીઓ માટે કરીએ, કંઈક બાળકો માટે કરીએ, કંઈક એટલે જાત જાતની પ્રેરણા આ બધા એમાંથી થતી હોય. ને જે યામિનીબેને વાત કરી, નરેશે અલગ સ્ટાઇલથી વાત કરી, પણ જે રીતે વાત થઈ આપણે તો ખરેખર આત્મકથા વાંચવી જોઈએ, પણ એ આપણું નસીબ નથી. ને છેલ્લો જે ઇન્ટરવ્યુ હતો પેલી વારિસ ડેરીનો, આપણે આમ જોશાવી નાખે. એક ચહેરા પર આમ કશા જ ભાવ ન હોવા છતાં કેટલા બધા ભાવ હતા. ને આપણને થાય કે આ દર્દમાંથી પસાર થયેલી છે. આપણે બંનેને શુભેચ્છાઓ આપીએ જન્મદિનની. એક સવાલ છે. હા, ત્યારે જે સોમાલિયાના પ્રદેશોમાં આજે કંઈક થઈ રહેલું હતું એમાં કંઈ સુધારા હોય, એના કંઈ પર્સન્ટેજ કે ભાઈ 100 કેસમાંથી 5 નથી થતા અને સુધર્યા છે, એવું કંઈ આમ એ લોકોની પ્રજામાં કંઈ એવી માહિતી ખરી, કોઈ આંકડા? એની વેબસાઇટ છે એના પર હોય છે લેટેસ્ટ સુધારો થાય, પરિણામ શરૂ થયું છે. આટલી મોટી હસ્તીઓ વાત કરતી હોય ત્યારે એનું પરિણામ તો આવતું જ હોય. હા, એટલે જે પહેલા જે આમ અંધારામાં હતું, કશું જાણતું નહોતું, અને આપણને જો કોઈ સામાન્ય હતે આ વારિસ ડેરી તો કોઈ સાંભળતા પણ નહીં. ટોચ પર પહોંચીને પછી ધડાકો કર્યો. એટલે એવું પણ કહી શકાય કે આપણે કંઈક કરવું હોય તો કંઈક કશું બનવું પડે, કંઈક કરવું પડે તો લોકો આપણને સાંભળે, બાકી કોઈ સાંભળતું નથી અત્યારે. તો આ બધી પ્રેરણાઓ પણ આ બધી અમારી મળતી હોય. આઈસ્ક્રીમ ખાઈશું, અહીંયા જ બેસી રહેશો અને ફરી વખત તાળીઓના ગળગળાટથી બંનેને વધાવીએ. હા, થોડાક કાર્યક્રમોની જાહેરાત કરી દઉં. આ 23 તારીખની જન્મ શતાબ્દી ચાલે છે અને આમ હલતો ફલતો એન્સાઇક્લોપીડિયા સાહિત્યનો. ને અમે એમને બોલતું પુસ્તક એટલે અમે ઘણી વખત એમને સાંભળ્યા છે, અને અસ્ખલિત બોલતા હોય અને આપણે એના વાણીના પ્રવાહમાં વહેતા હોઈએ. એમના 4 પુસ્તકોની વાત 19 અને 20 તારીખ આપણે કરીશું, કારણ કે એમની જન્મ શતાબ્દી ચાલે છે. સાંજે 6 કલાકે. રવિવારે 21 તારીખે વિનોદ જોશી બહુ મોટા ગજાના કવિ, એમણે કઈ પુસ્તક મોરપીચ નામનું પુસ્તક એમનું છે. એમાં સંવાદની સંવાદ તમે બોલી એક સરસ સુભનભાઈ એવો થયો છે. હું લાંબા સમયથી યામિનીબેનને એવું કહેતો હતો કે પ્રેમપત્રો દ્વારા નાટક સર્જાય કે કેમ, અને એ પ્રેમપત્રનું માત્ર વાંચન જ થાય, એમાંથી નાટ્યકૃતિ બની શકે, એના ઉપર લાંબા સમયથી બેનને હું કહેતો હતો. અને અંતે અમને ખબર પડી કે કવિ વિનોદ જોશી એમણે આ પ્રકારના પ્રેમપત્રો રાજકોટના ફૂલછાપમાં લખ્યા અને ખૂબ લોકપ્રિય થયા. 365 પાનાનું એનું મોરપીચ નામનું પુસ્તક બન્યું. એટલે યામિનીએ એમને કહી દીધું કે અમે આના ઉપરથી નાટક ભજવવાના છીએ, અને 21મી તારીખે તેઓ સુરતમાં આવવાના છે. તો અમે સવારે 10:30 કલાકે આપણા આ જ હોલમાં મોરપીચ પ્રેમપત્રો દ્વારા સર્જાતા નાટકની રજૂઆત કરીશું. આપ કૃપયા અમારી સાથે રહેજો. ઓકે.